હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની અંદર આપણે કમ્પ્યુટર બ્રાન્ચ સેમિસ્ટર 5 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે COA કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ ઇટ્સ આર્કિટેક્ચરના જેટલા પણ સુપર 40 ક્વેશ્ચન્સ છે જે તમારી એક્ઝામની અંદર આવી શકે છે 110% શ્યોર એવા ક્વેશ્ચન્સને આજના લેક્ચરની અંદર વેરીફાઈ કરવાના છે. પ્લસ આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો જેથી આઇકોન એન્જિનિયરિંગ પ્રોસેસની ચેનલ ઉપર જેટલી પણ અપડેટ્સ આવે તમારી બ્રાન્ચ રિગાર્ડિંગ એ તમને ઈઝીલી મળી રહે. અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક પર ટચ કરીને તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન્સ પણ ડાઉનલોડ કરી શકો છો. જે એપ્લિકેશન ઉપર આપણે ડેલી લાઈવ લેક્ચર્સ લેતા હોઈએ છે, તમને વિડીયો નોટ્સ પ્રોવાઈડ કરતા હોઈએ છે, જેટલા પણ ટાઈપના તમારા સબ્જેક્ટના કોન્સેપ્ટ છે બધા જ કોન્સેપ્ટને વિડીયો લેક્ચર દ્વારા એક્સપ્લેન કરતા હોઈએ છે. ઓકે, તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણા સુપર 40 ક્વેશ્ચન થી. સુપર 40 ક્વેશ્ચન એટલે કે એવા ક્વેશ્ચન કે જે તમારી એક્ઝામની અંદર 110% ની ગેરંટી સાથે પૂછાઈ શકે છે. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ આજનું સેશન ફર્સ્ટ નંબરના ક્વેશ્ચન થી. આપણો ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ બેઝિક CPU સ્ટ્રક્ચર વિથ ડાયાગ્રામ. અને શું કીધેલું છે? બેઝિક સીપીયુ સ્ટ્રક્ચર. સીપીયુ ની સ્ટ્રક્ચર અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. તો સીપીયુ શું કહેવાય? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, કે જે કમ્પ્યુટરનું મગજ છે, કમ્પ્યુટરનું દિમાગ છે, કમ્પ્યુટરનું બ્રેન છે. કોઈ પણ ટાઈપના ટાસ્કને કંટ્રોલ કરવા માટે, એરિથમેટિક ટાઈપના ટાસ્કને રન કરવા માટે, લોજિકલ ટાઈપના ટાસ્કને રન કરવા માટે કમ્પ્યુટર્સની અંદર સીપીયુ નો યુઝ કરવામાં આવતો હોય છે, જે કમ્પ્યુટર સાથે ઓલરેડી કનેક્ટેડ હોય છે. ઓકે, સીપીયુ ને બ્રેન કહી શકાય કમ્પ્યુટરનું, કારણ કે તે કમ્પ્યુટરની બધી જ એક્ટિવિટીને કંટ્રોલ કરવાનું કામ કરે છે. કમ્પ્યુટર્સની અંદર મેથેમેટિકલ ટાઈપના ટાસ્કને પરફોર્મ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે અને કમ્પ્યુટરની અંદર ચાલી રહેલી બધી જ એક્ટિવિટીને સારી રીતના એક્ઝિક્યુટ કરવા માટે સીપીયુ નો યુઝ કરવામાં આવતો હોય છે. શું કરે છે? તો કોઈ પણ ટાઈપના ડેટાનું ઇનપુટ કરે છે, પ્રોસેસિંગ કરે છે અને તેને આઉટપુટ તરફ લઈ જાય છે. ઇનપુટ કરેલા ડેટાનું પ્રોસેસિંગ કરવા માટે અને એનું આઉટપુટ દેખાડવા માટે સીપીયુ નો યુઝ કરવામાં આવતો હોય છે. યુ આર ધ પ્લેઇંગ અ ગેમ. માની લો કે તમે કોઈ ગેમ રમી રહ્યા છો, typing a school assignment, watching a video, CPU is busy handling all instruction to get job done. મલ્ટિપલ ટાઈપની જોબને પરફોર્મ કરવા માટે. એવું ના હોય કે કમ્પ્યુટરની અંદર કોઈ પણ એક સિંગલ જ પ્રોસેસ એક્ઝિક્યુટ થાય. સીપીયુ તમને મલ્ટિપલ ટાઈપની પ્રોસેસને એક્ઝિક્યુટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. સીપીયુ ના અલગ અલગ ટાઈપના પાર્ટ્સ છે. ઓકે, 3 ટાઈપના મેઇન પાર્ટ્સ છે. સૌથી પહેલો પાર્ટ છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. એરિથમેટિક ટાઈપના અને લોજિકલ ટાઈપના કેલ્ક્યુલેશન કરવા માટે, એરિથમેટિક ટાઈપના કેલ્ક્યુલેશન કરવા માટે અને લોજિકલ યુનિટ્સને પરફોર્મ કરવા માટે એએલયુ નો યુઝ કરવામાં આવતો હોય છે. એએલયુ નું ફૂલ ફોર્મ થાય એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. This is a part done all the calculation. તમારા કમ્પ્યુટર્સની અંદર બધા જ ટાઈપના એરિથમેટિક કેલ્ક્યુલેશન કરવા માટે એએલયુ નો યુઝ કરવામાં આવતો હોય છે. શું કરી શકે છે? એડિશન કરી શકે છે, સબટ્રેક્શન કરી શકે છે, મલ્ટિપ્લિકેશન કરી શકે છે, ડિવિઝન કરી શકે છે. અલગ અલગ ટાઈપના નંબરને એકબીજા સાથે કમ્પેર કરવા માટે સીપીયુ ની અંદર એએલયુ નો યુઝ કરવામાં આવતો હોય છે. ઇફ યુ આસ્ક ધ કમ્પ્યુટર the add 2 plus 3 ALU done is. માની લો કે તમે તમારા કમ્પ્યુટરની અંદર 2 plus 3 કરવા માંગો છો, 2 plus 3 મેથેમેટિકલ ટાઈપનો ટાસ્ક પરફોર્મ કરવા માંગો છો, તો એને ડન કોણ કરશે? ALU. તમે એનું આખું સ્ટ્રક્ચર જોઈ શકો છો. સીપીયુ આ ટાઈપના સ્ટ્રક્ચર ઉપર વર્ક કરે. ડેટાનું ઇનપુટ લેવામાં આવે, સીપીયુ કંટ્રોલ કરવાનું કામ કરે, એરિથમેટિક લોજિકલ ટાઈપના ટાસ્કને પરફોર્મ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે અને છેલ્લા એનું આઉટપુટ જનરેટ કરતું હોય છે. ઓકે, સીયુ બીજો નંબર છે, બીજો પાર્ટ છે સીયુ. ધીસ ઇઝ અ પાર્ટ લાઈક અ ટ્રાફિક કંટ્રોલર. તમારા કમ્પ્યુટરની અંદર ટ્રાફિક કંટ્રોલ કરવાનું કામ કરે છે. મલ્ટિપલ પ્રોસેસ એક જ સાઈડ રન કરવામાં આવે યા તો મલ્ટિપલ પ્રોસેસને એક જ ટાઈમ ઉપર એક્ઝિક્યુટ કરવામાં આવે તો એ ટ્રાફિકને હેન્ડલ કરવા માટે યુઝ કરવામાં આવતું યુનિટ એટલે કંટ્રોલ યુનિટ. તમારા કમ્પ્યુટરની અંદર જેટલી પણ ટાઈપની ટ્રાફિક સર્જાયેલી હોય છે, ફાઇલ્સની, ડેટાની, પ્રોસેસની, એને ઓછું કરવાનું કામ સીયુ કરે છે. થર્ડ નંબર આવશે રજિસ્ટર. These are the smallest memory location inside CPU. CPU ની અંદર મૂકવામાં આવેલી સ્મોલ મેમરી લોકેશન એટલે રજિસ્ટર્સ. They store the data temporarily while the CPU is working. ડેટાને ટેમ્પરરી સ્ટોર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. જ્યારે CPU વર્કિંગ કરતું હોય ત્યારે ડેટાને ટેમ્પરરી સ્ટોર કરવાનું કામ રજિસ્ટર કરે છે. ઓકે, પછી આવશે ક્વેશ્ચન નંબર 2. Define the microprocessor. List out various register used in computer system. હવે માઇક્રોપ્રોસેસર કોને કહેવામાં આવે છે અને કયા કયા ટાઈપના રજિસ્ટરનો યુઝ કમ્પ્યુટર સિસ્ટમની અંદર કરવામાં આવતો હોય છે આપણે એ વેરીફાઈ કરી દઈએ. માઇક્રોપ્રોસેસર શું કહેવાય? તો બ્રેન ઓફ ધ કમ્પ્યુટર. અ માઇક્રોપ્રોસેસર ઇઝ સ્મોલ ઇલેક્ટ્રોનિક ચિપ. એક શું છે? ઇલેક્ટ્રોનિક ચિપ છે સ્મોલ ટાઈપની કે જે ડેટાનો ઇનપુટ લે છે,
પ્રોસેસ કરે છે અને આઉટપુટ જનરેટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. રજિસ્ટર આર ધ સ્મોલેસ્ટ સ્ટોરેજ એરિયા ઇનસાઇડ સીપીયુ. સીપીયુ ની અંદર મૂકવામાં આવેલી એક સ્મોલ સાઇઝ, એક સ્મોલ સ્ટોરેજ એટલે માઇક્રોપ્રોસેસર. તે સ્ટોર ધ ડેટાને સ્ટોર કરવાનું કામ કરે છે, ઇન્સ્ટ્રક્શન પરફોર્મ કરી આપે છે અને એડ્રેસને ટેમ્પરરી સીપીયુ ની અંદર ઇન્સ્ટોલ કરવાનું કામ કરતું હોય છે માઇક્રોપ્રોસેસર. માઇક્રોપ્રોસેસરને બીજું શું કહી શકાય? તો કમ્પ્યુટરનું બ્રેન કહી શકાય, જે ડેટાનું ઇનપુટ લે છે, ઇનપુટ કરવામાં આવેલા ડેટાનું પ્રોસેસિંગ કરે છે અને છેલ્લા એનું આઉટપુટ જનરેટ કરી આપે છે. ડેટાને અહીંયા ટેમ્પરરી સ્ટોર કરવાનું કામ કરે છે. જ્યારે સીપીયુ વર્ક કરતું હોય ત્યારે તમારા ડેટાને ટેમ્પરરી સ્ટોર કરવા માટે માઇક્રોપ્રોસેસરનો યુઝ કરવામાં આવતો હોય છે. દે આર ફાસ્ટર ધેન મેઇન મેમરી. રેમ કરતા ફાસ્ટ વર્ક કરે છે માઇક્રોપ્રોસેસર. એનું મેઇન પર્પસ શું છે? તો સીપીયુ રજિસ્ટર આર યુઝ ટુ મેક ધ કમ્પ્યુટર વર્ક ફાસ્ટર એન્ડ મોર એફિશિયન્ટલી. કમ્પ્યુટરના વર્કને ફાસ્ટ બનાવવા માટે, કમ્પ્યુટરના ટાસ્કને ફાસ્ટ ક્રિએટ કરવા માટે યુઝ કરવામાં આવતી ફેસિલિટી એટલે માઇક્રોપ્રોસેસર. They help to CPU handle data quickly while running the program. જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવામાં આવે ત્યારે સીપીયુ દ્વારા ડેટાને હેન્ડલ કરવા માટે અહીંયા માઇક્રોપ્રોસેસરનો યુઝ કરવામાં આવતો હોય છે. રજિસ્ટર હેલ્પ ધ સીપીયુ વર્ક ફાસ્ટર. રજિસ્ટર સીપીયુના વર્કને ફાસ્ટ બનાવે છે, તમારા ડેટાને સ્મોલ પાર્ટ્સ અંદર ડિવાઈડ કરે છે જ્યારે તમારો પ્રોગ્રામ રન કરવામાં આવે ત્યારે. ઓકે, કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે સીપીયુ રજિસ્ટર્સના, મતલબ એના ફંક્શન્સ કયા કયા છે? તો સૌથી પહેલું છે સ્મોલ ઇન સાઇઝ. સાઇઝ એકદમ સ્મોલ હોય છે. ઓકે, રજિસ્ટર આર ધ વેરી સ્મોલ સાઇઝ, જસ્ટ અ ફ્યુ બિટ્સ ઓર બાઇટ્સ. ખાલી બીટના ફોર્મેટની અંદર હોય અને બાઇટ્સના ફોર્મેટની અંદર હોય. હાઈ સ્પીડ પ્રોવાઈડ કરે છે, તમારા કમ્પ્યુટર્સની અંદર મેમરીને ફાસ્ટ એલોકેશન પ્રોવાઈડ કરે છે. લોકેટેડ ઇન સીપીયુ. ક્યાં સ્ટોર કરેલું હોય છે? તો સીપીયુ ની અંદર સ્ટોર કરવામાં આવેલું હોય છે. કોને? તો માઇક્રોપ્રોસેસર રજિસ્ટર્સને. રજિસ્ટર્સ અહીંયા શું કરે છે? એક સ્મોલ ટાઈપનો પાર્ટ છે જે ડેટાનું ઇનપુટ લે છે, પ્રોસેસ કરે છે અને એનું આઉટપુટ જનરેટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ક્યાં સ્ટોર કરવામાં આવેલું હોય છે? તો સીપીયુ ની અંદર સ્ટોર કરવામાં આવેલું હોય છે રજિસ્ટરને. ટેમ્પરરી સ્ટોરેજ છે, તમે તમારા ડેટાને ટેમ્પરરી સ્ટોર કરાવી શકો છો. જ્યારે સીપીયુ પોતાનું વર્કિંગ કરતું હોય, સીપીયુ ની અંદર ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સફર થતી હોય ત્યારે તમારા ડેટાને તમે ટેમ્પરરી સ્ટોર કરવા માટે રજિસ્ટર્સનો યુઝ કરી શકો છો. કેપેસિટી લો ટાઈપની હોય છે, કારણ કે they can store very little data. સ્મોલ અમાઉન્ટ ઓફ ડેટાને જે સ્ટોર કરી શકે છે, લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા સેટને અહીંયા ઇન્સ્ટોલ કરી શકતું નથી, સ્ટોર કરી શકતું નથી. સ્પેસિફિક પર્પસ, એના અલગ અલગ ટાઈપના પર્પસ છે, એના અલગ અલગ ટાઈપના નામ છે, પીસી, એસીસી, એઆરઆર એક્સેટ્રા. ડાયરેક્ટ એક્સેસ. CPU can access register instantly. CPU ડાયરેક્ટલી રજિસ્ટરને એક્સેસ કરી શકે છે. આ બધાના કેરેક્ટરિસ્ટિક્સ છે અને ફંક્શન્સ છે. ટાઈપ્સ કયા કયા છે રજિસ્ટર્સના? સૌથી પહેલો ટાઈપ છે એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટર શું કરવાનું કામ કરે છે? સ્ટોર રિઝલ્ટ ઓફ કેલ્ક્યુલેશન ફ્રોમ ધ ALU. જ્યારે ALU એરિથમેટિક ટાઈપના અને લોજિક ટાઈપના ટાસ્ક પરફોર્મ કરે ત્યારે એના રિઝલ્ટને સ્ટોર કરવા માટે એક્યુમ્યુલેટરનો યુઝ કરવામાં આવતો હોય છે. તમે અહીંયા 2 + 3 કર્યું, મને 5 આન્સર મળ્યો, તો આ 5 આન્સરને રિઝલ્ટ તરીકે સ્ટોર કરવાનું કામ એક્યુમ્યુલેટરનું છે. પ્રોગ્રામ કાઉન્ટર, જેને પીસી દ્વારા ડિફાઇન કરી શકાય. કીપ ટ્રેક ઓફ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ટુ બી એક્ઝિક્યુટેડ. એક ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ ગઈ પછી એના પછી નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવા માટે પ્રોગ્રામ કાઉન્ટરનો યુઝ કરવામાં આવતો હોય છે. સૌથી પહેલા કોઈ પણ ટાઈપની પ્રોસેસ થાય એ પહેલા તમારી પ્રોસેસ મેમરીની અંદર લોડ થાય, પછી તમારું આઉટપુટ તમારા સામે જનરેટ થાય. આ વસ્તુ યાદ રાખવાની. તમે જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરો છો એ પ્રોગ્રામ સૌથી પહેલા રન થવા પહેલા મેમરીની અંદર સ્ટોર થાય, મેમરી એને એલોકેશન પ્રોવાઈડ કરે એન્ડ ધેન તમારા સામે આઉટપુટ રિપ્રેઝન્ટ થાય. પછી આવશે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, જેને IR દ્વારા ડિફાઇન કરી શકાય. ઓલ ધ કરંટ ઇન્સ્ટ્રક્શન બીંગ એક્ઝિક્યુટેડ. તમારું કરંટ જે એક્ઝિક્યુટ થઈ રહ્યું છે ટાસ્ક, કરંટ ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. મેમરી એડ્રેસ રજિસ્ટર, જેને MAR કહેવાય. સ્ટોર ધ એડ્રેસ ઓફ ધ મેમરી લોકેશન. મેમરી લોકેશનનું એડ્રેસ હોલ્ડ કરવાનું કામ કરે છે. where data or instruction is to be read from the in write and to. જ્યારે ડેટાને રીડ અને રાઇટ કરવામાં આવે ત્યારે તમારા ડેટાને અહીંયા મેમરી એડ્રેસ દ્વારા લોકેશન પ્રોવાઈડ કરવાનું કામ મેમરી એડ્રેસ રજિસ્ટરનું છે. આગળ છે મેમરી ડેટા રજિસ્ટર, જેને MDR કહી શકાય. ઇટ ઇઝ ઓલસો કોલ્ડ MBR. બીજું શું કહી શકાય? MBR પણ કહી શકાય. MBR નું ફૂલ ફોર્મ થાય મેમરી બફર રજિસ્ટર. સ્ટોર ધ એકચ્યુઅલ ડેટા, ઇટ being read from the and written from the memory. રીડ કરવામાં આવતા અને રાઇટ કરવામાં આવતા મેમરીની અંદર જે રીડ અને રાઇટ કરવામાં આવે છે ડેટાને, એને સ્ટોર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. પછી આવે જનરલ પર્પસ રજિસ્ટર, કે જેને જનરલ પર્પસ માટે જ બનાવવામાં આવેલા છે. અમુક જ ટાઈપના ટાસ્ક એક્ઝિક્યુટ કરીને આપે છે. કયા કયા છે? તો AX, BX, CX, DX. ઓકે, પછી આવશે સ્ટેક પોઇન્ટર. પોઈન્ટ તો સ્ટેક ઇન મેમરી. પોઈન્ટ કરવાનું કામ કરે છે તમારી મેમરીને
ટોપ ઓફ સ્ટેક ની અંદર. ઓકે, પછી આવશે ફ્લેગ રજિસ્ટર, જેને સ્ટેટસ રજિસ્ટર કહી શકાય. સ્ટોર ધ ફ્લેગ, તમારી કન્ડિશન ટ્રુ છે કે ફોલ્સ છે, તો ફોલ્સ અને ટ્રુ ટાઈપની કન્ડિશનને ઓપરેશન દ્વારા પરફોર્મ કરવા માટે ફ્લેગ રજિસ્ટરનો યુઝ કરવામાં આવે. ફ્લેગને સ્ટોર કરે છે આપવામાં આવેલી કન્ડિશન ટ્રુ છે કે ફોલ્સ છે, આ બધા ટાઈપના ઓપરેશન પરફોર્મ કરવા માટે ફ્લેગ રજિસ્ટર્સનો યુઝ કરવામાં આવતો હોય છે. એક્ઝામ્પલ છે આફ્ટર સબટ્રેક્શન ઇટ ટેલ ધ રિઝલ્ટ ઇઝ 0, નેગેટિવ ઓર કેરી હેપન. અહીંયા માની લો કે તમે કંઈક સબટ્રેક્શન કરી રહ્યા છો, સબટ્રેક્શન થઈ ગયા પછી તમારો આન્સર 0 આવે છે, નેગેટિવ મળે છે કે એની કેરી આવે છે, એ આપણે ડિફાઇન કરી શકીએ છીએ યુઝિંગ ફ્લેગ રજિસ્ટર. ઓકે, રજિસ્ટરનું નામ છે સૌથી પહેલું એસીસી, રિઝલ્ટ બોક્સ તરીકે ઓળખવામાં આવે છે, જે રિઝલ્ટને સ્ટોર કરે છે. પીસી, નેક્સ્ટ સ્ટેપ રિમાઇન્ડર પ્રોવાઇડ કરે છે, તમારી નેક્સ્ટ કઈ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવી એની ઇન્ફોર્મેશન પ્રોવાઇડ કરે છે. એક ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ ગઈ, તમને આઉટપુટ મળી ગયું, પછી સેકન્ડ નંબરની ઇન્સ્ટ્રક્શન કઈ એક્ઝિક્યુટ કરવી એ કોણ બતાવે છે? પીસી. પછી આવશે આઈઆર, કરંટ ઇન્સ્ટ્રક્શન હોલ્ડર, તમારી હાલ રન થયેલી જે ઇન્સ્ટ્રક્શનને અહીંયા સારી રીતના પરફોર્મ કરવાની ફેસિલિટી પ્રોવાઇડ કરે છે. સ્ટોર વોટ સીપીયુ ઇઝ ડુઇંગ નાઉ, તમારું સીપીયુ કયા ટાઈપની પ્રોસેસને હાલ પરફોર્મ કરી રહ્યું છે તે જણાવે છે આઈઆર. પછી આવશે એમએઆર ને બીજું કહેવાય મેમરી લોકેશન હોલ્ડર, જે મેમરી એડ્રેસને સ્ટોર કરવાની ફેસિલિટી પ્રોવાઇડ કરે છે. એમડીઆર, મેમરી ડેટા હોલ્ડર કહી શકાય, ડેટાને હોલ્ડ કરવાનું કામ કરે છે મેમરીની અંદર. એસપી, સ્ટેક ટ્રેકર જેને કહી શકાય, ટેમ્પરરી ડેટાને સ્ટેકના ટોપની અંદર સ્ટોર કરવા માટે યુઝ થાય. ફ્લેગ, સ્ટેટસ ચેકર તરીકે ઓળખવામાં આવે છે, ચેક કરવાનું કામ કરે છે કે તમારું રિઝલ્ટ 0 ના ફોર્મેટની અંદર છે, કેરી આવે છે કે તમારું રિઝલ્ટ નેગેટિવ છે, એ આપણે વેરીફાઈ કરી શકીએ છીએ. એડવાન્ટેજીસ કયા કયા પ્રોવાઇડ કરે છે સીપીયુ રજિસ્ટર? તો વેરી ફાસ્ટ એક્ટિવિટી પરફોર્મ કરી આપે છે, તમારી મેમરીને ફાસ્ટ એલોકેશન પ્રોવાઇડ કરે છે. ડાયરેક્ટ એક્સેસિબલ, સીપીયુ ડાયરેક્ટલી એને એક્સેસ કરી શકે છે, કોઈ પણ ટાઈપના રિસોર્સની જરૂર પડતી નથી, કોઈ પણ ટાઈપના અલગ અલગ ટાઈપની ટાસ્કની જરૂર પડતી નથી. પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરી આપે છે, સીપીયુના વર્કને ફાસ્ટ બનાવે છે, લો પાવર યુઝ, વધારેમાં વધારે ઇલેક્ટ્રિસિટીની તમને જરૂર પડતી નથી, ટાઈમને પણ સેવ કરવાની ફેસિલિટી પ્રોવાઇડ કરે છે, કારણ કે લાર્જ ટાઈપના કેલ્ક્યુલેશનને પરફોર્મ કરવા માટે રજિસ્ટર્સનો યુઝ કરવામાં આવતો હોય છે. ડિસએડવાન્ટેજીસ કયા કયા છે? તો વેરી સ્મોલ ઇન સાઇઝ, હંમેશા યાદ રાખવાનું એની સાઇઝ એકદમ સ્મોલ હોય. રજિસ્ટર એક સ્મોલેસ્ટ પાર્ટ છે કે જેની અંદર સ્મોલ ટાઈપના ડેટાને હોલ્ડ કરવામાં આવે છે ટેમ્પરરી. એક્સપેન્સિવ છે, હાઈ લેવલની સ્પીડ પ્રોવાઇડ કરતું હોવાથી એ થોડુંક એક્સપેન્સિવ છે, થોડું કોસ્ટલી છે. વોલાટાઇલ છે, હવે વોલાટાઇલ મેમરીનો મતલબ શું થાય અને નોન વોલાટાઇલ મેમરીનો મતલબ શું થાય? વોલાટાઇલ મેમરી એટલે કે એવી મેમરી કે જે ટેમ્પરરી ડેટાને સ્ટોર કરી શકે. જો તમારું કમ્પ્યુટર શટડાઉન થઈ જશે, તમારા ડેટા પણ અહીંયાથી શટડાઉન થઈ જશે, ડેટા અહીંયાથી ગાયબ થઈ જશે, ડિલીટ થઈ જશે. અને નોન વોલાટાઇલનો મતલબ તમારા ડેટાને પરમેનન્ટલી સ્ટોર કરી આપે છે, જેમ કે સી ડ્રાઈવની અંદર, ડી ડ્રાઈવની અંદર તમે ફાઇલ બનાવો છો તે. ઓકે, પછી આવશે લિમિટેડ ઇન નંબર, એને નંબર એકદમ લિમિટેડ હોય છે અને નોટ બિગ સ્ટોરેજ, લાર્જ ટાઈપની ફાઇલ્સને, લાર્જ ટાઈપના ડેટાને સ્ટોર કરી શકતું નથી. આગળ છે ડિફાઇન કંટ્રોલ યુનિટ, લિસ્ટ આઉટ ફંક્શન ઓફ કંટ્રોલ યુનિટ. હવે કંટ્રોલ યુનિટ કોને કહેવામાં આવે છે અને એના ફંક્શન્સને લખવાના છે. શું કહેવાય? તો સીપીયુ નો એક પાર્ટ કહેવાય કે જે તમારા કમ્પ્યુટરની અંદર કંટ્રોલ કરે છે ઓલ ઓવર એક્ટિવિટીને, ઓલ ઓવર પ્રોસેસને રન કરવા માટે, કંટ્રોલ કરવા માટે સીયુ નો યુઝ કરવામાં આવતો હોય છે. બધા જ ઓપરેશન્સને કંટ્રોલ કરવાનું કામ કરે છે કમ્પ્યુટરની અંદર. ટ્રાફિક પોલીસ જેવું કામ કરે છે, તમારા કમ્પ્યુટર્સની અંદર ટ્રાફિકને ઓછું કરે છે, તમારા કમ્પ્યુટર્સની અંદર આવતી અનવોન્ટેડ ટાઈપની ટ્રાફિક છે એને દૂર કરવા માટે સીયુ નો યુઝ કરવામાં આવતો હોય છે. જે સીપીયુ નો એક પાર્ટ છે, કમ્પ્યુટરની અંદર થતા ટાસ્કને મેનેજ કરવાની ફેસિલિટી પ્રોવાઇડ કરે છે, કમ્પ્યુટરની અંદર થતું પ્રોસેસિંગ મેનેજ કરી આપે છે. ઓકે, ફંક્શન્સ કયા કયા પ્રોવાઇડ કરે છે? તો કંટ્રોલ ડેટા ફ્લો, ડેટાના ફ્લોઈંગ ઉપર કંટ્રોલિંગ રાખે છે. સેન્ડ કંટ્રોલ સિગ્નલ્સ, કોઈ અનધર રિસોર્સને અહીંયા કંટ્રોલ સેન્ડ કરે છે. મેનેજ ધ એક્ઝિક્યુશન, તમારા કમ્પ્યુટર્સની અંદર ચાલી રહેલી બધી જ ઇન્સ્ટ્રક્શનને સારી રીતના મેનેજ કરવાની ફેસિલિટી પ્રોવાઇડ કરે છે અને તમારું પરફોર્મન્સ ચેક કરી આપે છે કે તમારા કમ્પ્યુટરનું પરફોર્મન્સ કેવા ટાઈપનું છે. ઓકે, આગળ છે ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ વેરિયસ ટાઇપ્સ ઓફ બસીસ યુઝડ ઇન સીપીયુ. સીપીયુ ની અંદર કયા કયા ટાઈપની બસ યુઝ થાય છે તે. આ રીતના પણ ક્વેશ્ચન આવી શકે, આ રીતના પણ ક્વેશ્ચન આવી શકે. બસ શું કહેવાય? તો સેટ ઓફ વાયર્સ કહી શકાય કે જે તમારા ડેટાને મૂવ કરવાનું કામ કરે છે, ઇન્સ્ટ્રક્શનને મૂવ કરવાનું કામ કરે છે અને એડ્રેસને મૂવ કરવાનું કામ કરે છે ઇન સીપીયુ, મેમરી એન્ડ અધર પાર્ટ ઓફ ધ કમ્પ્યુટર.
ધ સેટ ઓફ વાયર્સ, શું કહી શકાય બસને? સેટ ઓફ વાયર્સ, એક ફિઝિકલ ડિવાઇસ જેવું કામ કરે છે કે જે ડેટાને, ઇન્સ્ટ્રક્શનને અને એડ્રેસીસને મૂવ કરવાનું કામ કરે છે સીપીયુ ની અંદર, કોઈ અધર પાર્ટ્સ ઓફ કમ્પ્યુટરની અંદર, મેમરીની અંદર. ધ બસ લાઈક અ રોડ વેર ડેટા ટ્રાવેલ્સ ઇનસાઇડ ધ કમ્પ્યુટર, એક રોડ જેવું કામ કરે છે કે જ્યાં બધા ડેટા ટ્રાવેલ કરતા હોય છે. ઓકે, સીપીયુ બસીસ આર લાઈક અ રોડ ધેટ હેલ્પ ટુ મૂવ ડેટા, ડેટાને મૂવ કરવા માટે, એડ્રેસને મૂવ કરવા માટે અને સિગ્નલ્સ બતાવવા માટે કમ્પ્યુટર્સને યુઝ કરવામાં આવતો હોય છે બસનો. સૌથી પહેલા ઇનપુટ અને આઉટપુટ, સૌથી પહેલા મેમરીની અંદર સ્ટોર થશે તમારે સ્ટોર કરેલો ડેટા અને પ્રી પ્રોસેસર દ્વારા તમને એનું આઉટપુટ મળશે. there are two types of bus, બે ટાઈપની બસ છે. સૌથી પહેલી બસ છે કોમન ઓર શેર્ડ બસ. કોમન બસ બી કહી શકાય, શેર્ડ બસ પણ કહી શકાય. કોમન ઓર શેર્ડ બસ refers to the single communication pathway shared by multiple component in computer. તમારા કમ્પ્યુટર સિસ્ટમની અંદર એક સિંગલ પાથ જેવું કામ કરે છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, આપણે શું કરી શકીએ, લેફ્ટ સાઈડ થી ખાલી જઈ જ શકીએ, આવી શકીએ નહીં રોડ ઉપર. ઓકે, રોડ ઉપર કેવું હોય, એક રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ આપણે ખાલી જઈ જ શકીએ, રિટર્ન ન થઈ શકીએ. ઓકે, આ ટાઈપથી વર્ક કરે છે કોમન એન્ડ શેર્ડ બસ. શેર્ડ બસ ઇઝ અ સિંગલ સેટ ઓફ વાયર્સ યુઝ બાય સીપીયુ, સીપીયુ દ્વારા યુઝ કરવામાં આવે છે, મેમરી દ્વારા યુઝ કરવામાં આવે છે અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ દ્વારા યુઝ કરવામાં આવે છે. અને એનો યુઝ કોમ્યુનિકેશન કરવા માટે યુઝ થાય છે. કોઈ એક પ્રોસેસ બીજી પ્રોસેસ સાથે કોમ્યુનિકેશન ઇઝીલી કરી શકે છે. ઇટ સર્વ ઇઝ અ shared medium for the transferring data, address control signals between different computer. different computer વચ્ચે ડેટાને ટ્રાન્સફર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, એડ્રેસને શેર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઇટ ઇઝ shared by all devices, બધા જ ડિવાઇસીસ દ્વારા સેન્ડ કરવામાં આવેલું છે. only one device is use it at a same time. એક ટાઈમ ઉપર એક જ ડિવાઇસીસ આ બસનો યુઝ કરી શકે છે કારણ કે સિંગલ કોમ્યુનિકેશન કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ઓકે, ઇટ ઇઝ યુઝ વેર કોસ્ટ, સિમ્પ્લિસિટી એન્ડ ફ્લેક્સિબિલિટી ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે જ્યાં કોસ્ટ હોય, સિમ્પ્લિસિટી ધરાવતું હોય અને ફ્લેક્સિબિલિટી પ્રોવાઈડ કરતું હોય તે જગ્યાએ વધારેમાં વધારે કોમન એન્ડ શેર્ડ બસનો યુઝ કરવામાં આવતો હોય છે. હવે કોમન એન્ડ શેર્ડ બસના પાછળ ત્રણ મેઇન ટાઈપ છે. સૌથી પહેલો છે ડેટા બસ. ઇટ કેરી ધ રિયલ ડેટા વેર આર યુઝિંગ. ડેટાને કેરી કરવા માટે જે બસ યુઝ થાય એને ડેટા બસ કહેવાય. ડેટા અને ઇન્ફોર્મેશનને કેરી કરવાનું કામ કરે છે ઇન યોર સીપીયુ, મેમરી એન્ડ આઉટપુટ ઇનપુટ ડિવાઇસ. ઇટ મૂવ્સ ધ એક્ચ્યુઅલ નંબર ઓફ વેલ્યુઝ, તમારી નંબર ઓફ વેલ્યુઝને અહીંયા મૂવ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે, સીપીયુ એડ 5+3, 5+3 જે આઉટપુટ જનરેટ કરશે એ જનરેટ થયેલા આઉટપુટને સેવ કરવા માટે ડેટા બસનો યુઝ કરવામાં આવતો હોય છે. એડ્રેસ બસ, ઇટ ટેલ્સ ધ લોકેશન ઓફ ડેટા ઇન મેમરી, તમારા મેમરીની અંદર ડેટા ક્યાં કઈ લોકેશન ઉપર સ્ટોર્ડ છે તે તમને બતાવે છે. ઇટ કેરી ધ મેમરી એડ્રેસ, મેમરી એડ્રેસને કેરી કરવાનું કામ કરે છે. ઇટ ટેલ્સ ધ સીપીયુ વેર ગેટ ધ સ્ટોર ધ ડેટા ઇન મેમરી. ઇટ ટેલ્સ ધ સીપીયુ, સીપીયુ ને કહે છે કે વેર ગેટ સ્ટોર ડેટા ઇન મેમરી, તમારા મેમરી અંદર ક્યાં ડેટા સ્ટોર કરેલા છે એ તમને બતાવે છે. ઇટ ઓન્લી ગોઝ ઇન વન ડાયરેક્શન, એક જ ડાયરેક્શન ઉપર વર્ક કરે છે, લેફ્ટ ટુ લેફ્ટ, રાઈટ ટુ રાઈટ. ઓકે, થર્ડ નંબર છે કંટ્રોલ બસ. તમારા કમ્પ્યુટરને શું કરવું જોઈએ એ તમને બતાવે છે. કેરીસ કંટ્રોલ સિગ્નલ્સ, તમારા કમ્પ્યુટર્સની અંદર મેમરીની અંદર ડેટા રાઈટ અને રીડ કરવામાં આવે ત્યારે રીડિંગ અને રાઇટિંગ પરફોર્મન્સને અહીંયા કેરી કરવાનું કામ કરે છે કંટ્રોલ બસ. ધીસ સિગ્નલ્સ કંટ્રોલ વોટ એક્શન શુડ બી હેપન, તમારા કમ્પ્યુટર અંદર કયા ટાઈપનું એક્શન પરફોર્મ થઈ રહ્યું છે એ આપણે ઇઝીલી વેરીફાઈ કરી શકીએ છીએ. એનું એક્ઝામ્પલ છે શુડ બી રીડ ડેટા, રાઇટ ડેટા ઓર સ્ટોપ. તમે ડેટાને રીડ કરી રહ્યા છો, રાઇટ કરી રહ્યા છો કે સ્ટોપ કરી રહ્યા છો, આ બધા જ ટાઈપની ઇન્ફોર્મેશન તમને કંટ્રોલ બસ પ્રોવાઈડ કરે છે. આ જ ટાઈપનો ડાયાગ્રામ આ બસ વાળા ક્વેશ્ચન અંદર ડ્રો કરી દેવાનો. ઓકે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ શેર્ડ ઓર કોમન બસ. શેર્ડ અથવા કોમન બસના કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે? ફંક્શન પણ કહી શકાય. શેર્ડ બાય ઓલ, બધા જ દ્વારા શેર થઈ શકે છે. સીપીયુ દ્વારા, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ દ્વારા અને મેમરી દ્વારા. વન એટ અ ટાઈમ, ઓનલી વન ડિવાઇસ કેન યુઝ ધ બસ. હવે આ એવી બસ છે કે જે એટ ટાઈમ એક જ અહીંયા ડિવાઇસ યુઝ કરી શકે. મલ્ટિપલ ડિવાઇસીસ આ વસ્તુનો યુઝ નથી કરી શકતો કારણ કે સિંગલ કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે. મેં તમને કીધું તમે ખાલી લેફ્ટ સાઈડ જઈ શકો છો, આવી શકતા નથી. ઓકે, રિડ્યુસ ધ વાયર્સ, તમને વાયરની જરૂર પડતી નથી યા તો ઓછા વાયરની જરૂર પડે છે, ઓછા ફિઝિકલ ડિવાઇસીસની જરૂર પડે છે, એટલા માટે થોડુંક સિમ્પલ છે અને એકદમ ચીપ છે. કોસ્ટ એફિશિયન્ટ છે, તમને અલગથી કોઈ પણ ટાઈપના ડિવાઇસીસ માટે અલગ અલગ બસ ક્રિએટ કરવી પડતી નથી. યુઝ ફોર ધ કોમ્યુનિકેશન, ડેટાને ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય છે, એડ્રેસને ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય છે અને કંટ્રોલ સિગ્નલ પ્રોવાઈડ કરવા માટે આ વાળી બસનો યુઝ કરવામાં આવતો હોય છે. બીજો બસનો ટાઈપ છે ડેડિકેટેડ બસ. Dedicated bus is a special set of wires used only for one specific connection or purpose.
સ્પેશિયલ સેટ ઓફ વાયર્સ કહી શકાય કે જે વન એક સ્પેસિફિક કનેક્શન માટે જ યુઝ થાય છે, એક જ કનેક્શન માટે યુઝ થાય છે, યા તો કોઈ પણ એક જ પર્પસને એક્ઝિક્યુટ કરવા માટે યુઝ થાય છે. ઇટ ઇઝ નોટ શેર્ડ વિથ અધર ડિવાઇસીસ. આપણે કોઈ અનધર ડિવાઇસીસને આ બસને શેર કરી શકતા નથી. ઇફ સીપીયુ has a separate connection to memory, that dedicated bus. જો સીપીયુ ની પાસે સેપરેટ કનેક્શન હશે મેમરીની અંદર તો એને ડેડિકેટેડ બસ કહેવાશે. ઇટ્સ લાઈક હેવિંગ યોર ઓન પ્રાઇવેટ રોડ ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ ધ પબ્લિક વન. માની લો કે તમારો પોતાનો રોડ છે અને એના ઉપર પબ્લિક પોતાના વાહનો ચલાવી રહ્યું છે, તો એને કોનું એક્ઝામ્પલ કહી શકાય? ડેડિકેટેડ બસનું એક્ઝામ્પલ કહી શકાય. ડેડિકેટેડ બસ ઇઝ અ પ્રાઇવેટ કનેક્શન યુઝ ફોર ધ સ્પેસિફિક ટાસ્ક. એક પ્રાઇવેટ ટાઈપનું કનેક્શન છે કે જેનો યુઝ કરીને આપણે સ્પેસિફિક ટાઈપના ટાસ્કને પરફોર્મ કરી શકીએ છીએ. તમારા વર્કને ફાસ્ટ અને એફિશિયન્ટ બનાવવાનું કામ કરે છે અને કોસ્ટલી છે. ઓકે, કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે? તો નોટ શેર્ડ, આપણે ખાલી એક જ ડિવાઇસીસ દ્વારા એક્ઝિક્યુટ કરી શકીએ છીએ, એક જ ફંક્શન દ્વારા એક્ઝિક્યુટ કરી શકીએ છીએ. ફાસ્ટર છે કારણ કે પ્રાઇવેટ પર્સન યુઝ કરી શકે છે. મોર રિલાયેબલ, ટ્રાફિકને હેન્ડલ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એક્સપેન્સિવ છે કારણ કે વધારે વાયરની, વધારે હાર્ડવેરની જરૂર પડે છે. મોર કોમ્પ્લેક્સ, થોડું કોમ્પ્લેક્સ છે એનું સેટઅપ કરવું. ઓકે, આગળ છે લિસ્ટ આઉટ વેરિયસ 8 બીટ, 16 બીટ, 32 બીટ ઇન્ટેલ પ્રોસેસર. હવે ઇન્ટેલ પ્રોસેસરની અંદર 8 બીટના પ્રોસેસર કયા કયા હોય છે, 16 બીટના પ્રોસેસર કયા કયા હોય છે અને 32 બીટના ઇન્ટેલ માઇક્રોપ્રોસેસર કયા કયા હોય છે. સૌથી પહેલા આપણે 8 બીટનું પ્રોસેસર જોઈ લઈએ. ધીસ પ્રોસેસર હેન્ડલ 8 બીટ. જે પ્રોસેસર 8 બીટને હેન્ડલ કરી શકતું હોય એને કહેવાય 8 બીટ માઇક્રોપ્રોસેસર. એના પાછળ બે મેઇન ટાઈપ આવશે, ઇન્ટેલ 88008, યર 1972 ની અંદર ડેવલપ કરવામાં આવ્યું. એની સાઇઝ હતી 8 બીટ. મેમરી કેન એક્સેસ અપ ટુ 16 KB. 16 KB થી અપ એક્સેસ કરી શકીએ છીએ. યુઝ અર્લી કમ્પ્યુટર ટર્મિનલ્સ. જ્યારે નવા નવા કમ્પ્યુટર ડેવલપ કરવામાં આવ્યા ત્યારે આ વાળું માઇક્રોપ્રોસેસર યુઝ કરવામાં આવતું હતું. નોટ ફર્સ્ટ 8 બીટ પ્રોસેસર બાય ધ ઇન્ટેલ. આગળના જે 8 બીટ હોય છે એ કોને પ્રોવાઈડ કરેલા છે? તો ઇન્ટેલે પ્રોવાઈડ કરેલા છે. સેકન્ડ નંબર ઇન્ટેલ 8080, 1974 ની અંદર ડેવલપ કરવામાં આવ્યું. એની સાઇઝ હતી 8 બીટ. મેમરી કેટલી લેતું હતું? કેન એક્સેસ અપ ટુ 64 KB. 64 KB જેટલા ડેટાનો યુઝ કરી શકતું હતું. સ્પીડ 2 mhz જેટલી પ્રોવાઈડ કરતું હતું. યુઝ શાના માટે કરવામાં આવે છે? તો પર્સનલ કમ્પ્યુટરની અંદર. અને જે જ્યારે ડેવલપ કરવામાં આવ્યા કમ્પ્યુટર ત્યારે એ કમ્પ્યુટરની અંદર ઇન્ટેલ 8080 નો યુઝ કરવામાં આવ્યો. નોટ્સ ઇમ્પ્રુવ ધ વર્ઝન ઓફ 8008, 8008 વર્ઝનને ઇમ્પ્રુવ કરવા માટે અને વધારે પાવરફુલ અને વધારે પોપ્યુલર બનાવવા માટે. ઓકે, પછી છે 16 બીટ માઇક્રોપ્રોસેસર. ધ પ્રોસેસર વર્ક વિથ 16 બીટ. જે કોઈ પણ ટાઈપનું પ્રોસેસર 16 બીટ ઓફ ડેટાને હેન્ડલ કરી શકતું હોય અને ફાસ્ટર પ્રોસેસિંગ પ્રોવાઈડ કરી શકતું હોય એને કહેવાય 16 બીટ માઇક્રોપ્રોસેસર. એની અંદર સૌથી પહેલું છે ઇન્ટેલ 8086, 1978 ને ડેવલપ કરવામાં આવ્યું. એને ડેટા સાઇઝ 16 બીટ. મેમરી કેન એક્સેસ અપ ટુ 1 MB થી વધારે ડેટાને એક્સેસ કરી શકે છે. સ્પીડ 5 to 10 mhz જેટલી પ્રોવાઈડ કરે છે. અને નોટ્સ છે સ્ટાર્ટેડ એટ x86 ફેમિલી ઓફ ધ પ્રોસેસર. આ વાળા પ્રોસેસરની અંદર ડેવલપ કરવામાં આવેલું છે. ઇન્ટેલ 8088, 1979 ની અંદર ડેવલપ કરવામાં આવ્યું. એને ડેટાની સાઇઝ 16 બીટ હતી બટ 8 બીટ એક્સટર્નલી યુઝ થતી હતી. ઓકે, યુઝ ફર્સ્ટ IBM PC. ઓકે, ફર્સ્ટ IBM PC ને ડેવલપ કરવામાં આવેલું છે. નોટ્સ ચીપર વર્ઝન ઓફ 8086. 8086 કરતા એકદમ ચીપર છે, વધારે સસ્તું છે. ઇન્ટેલ 80286, જેને 286 દ્વારા પણ ડિફાઇન કરી શકાય. 1982 દ્વારા ડેવલપ કરવામાં આવ્યું. 16 બીટની સાઇઝ હતી અને 16 MB થી અપડેટ અને એક્સેસ કરી શકે છે. 6 થી લઈને 25 mhz જેટલી સ્પીડ પ્રોવાઈડ કરે છે અને તમને પ્રોટેક્ટેડ મોડ પ્રોવાઈડ કરે છે મલ્ટીટાસ્કિંગ માટેનો. ઓકે, 32 બીટ માઇક્રોપ્રોસેસર. 32 બીટ માઇક્રોપ્રોસેસર ની અંદર આવશે ઇન્ટેલ 80386, જેને 386 દ્વારા ડિફાઇન કરી શકાય. 1995 ની અંદર ડેવલપ કરવામાં આવ્યું. 32 બીટ જેટલા યુઝ કરે છે. ડેટા સાઇઝ કેન એક્સેસ અપ ટુ 4 GB. 4 GB કરતા વધારે ડેટાને એક્સેસ કરી શકે છે. સ્પીડ પ્રોવાઈડ કરે છે 12 થી 40 mhz જેટલી. અને નોટ્સ છે અહીંયા 232 બીટ માઇક્રોપ્રોસેસર સપોર્ટેડ વર્ચ્યુઅલ મેમરી. કોના દ્વારા સપોર્ટ કરે છે? તો વર્ચ્યુઅલ મેમરી દ્વારા સપોર્ટ કરે છે. પછી આવશે ઇન્ટેલ 80486, અને 486 કહી શકાય. એને યર 1989 ની અંદર ડેવલપ કરવામાં આવ્યું. ડેટા સાઇઝ હતી 32 બીટ અને સ્પીડ પ્રોવાઈડ કરે છે 2200 mhz. બધાના ફીચર્સ કયા કયા છે? બિલ્ટ ઇન મેથ કોર્પોરેશન ફોર ફાસ્ટર કેલ્ક્યુલેશન. આ બધા જ પ્રોસેસર તમારા મેથેમેટિકલ ટાઈપના કેલ્ક્યુલેશનને ફાસ્ટલી પરફોર્મ કરી આપે છે. પાઇપલાઇનિંગ ફોર ફાસ્ટર એક્ઝિક્યુશન ઓફ ઇન્સ્ટ્રક્શન. કમ્પ્યુટર અંદર પરફોર્મ કરવામાં આવતી ઇન્સ્ટ્રક્શનને ફાસ્ટલી એક્ઝિક્યુટ કરવા માટે યુઝ થાય છે. ચલો આગળ છે ક્વેશ્ચન નંબર 6. ડ્રો ધ પિન ડાયાગ્રામ ઓફ 8085. હવે 8085 નો પિન ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. ઓકે,
8085 શું છે? તો Intel 8085 is the 8-bit microprocessor. 8-bit નું માઇક્રોપ્રોસેસર છે કે જે 14 પિન ડ્યુઅલ ઇન પિન પેકેજ અંદર વર્ક કરે છે, DIP સાથે વર્ક કરે છે, જેની સાઇઝ હોય છે 14 પિન. each pin has a special role in communication, control and data processing. જેટલી પણ પિન્સ છે બધી જ પિન્સ કમ્યુનિકેશન કરી શકે છે, જેનો યુઝ કરવા જે પિન્સ નો યુઝ કરીને આપણે કમ્યુનિકેશન કરી શકીએ છીએ, કંટ્રોલિંગ રાખી શકીએ છીએ અને ડેટાનું પ્રોસેસિંગ કરી શકાય છે. અહીંયા these pins are divided into functional group based on their purpose. અલગ અલગ ટાઈપના પિન્સ ને અલગ અલગ ફંક્શનલ ગ્રુપની અંદર ડિવાઈડ કરવામાં આવેલું છે, જેનો કોઈને કંઈક અલગ અલગ પર્પસ છે. These pins help to microprocessor to communicate with memory and IO devices. પિન નો યુઝ કરીને મેમરી સાથે કમ્યુનિકેશન કરી શકાય છે, IO ડિવાઇસ સાથે કમ્યુનિકેશન કરી શકાય છે, કંટ્રોલ ઓપરેશન પરફોર્મ કરી શકાય છે, ડેટાને મેમરીની અંદર રીડ અને રાઇટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. 8085 પિન ડાયાગ્રામ ઇઝ એસેન્શિયલ ફોર ધ અન્ડરસ્ટેન્ડિંગ હાઉ માઇક્રોપ્રોસેસર ઇન્ટરેક્ટ વિથ અધર કમ્પોનન્ટ્સ. એટલે શું બતાવે છે કે કોઈ પણ ટાઈપના માઇક્રોપ્રોસેસર અને અધર કમ્પ્યુટર સાથે કેવી રીતના કનેક્ટેડ છે એ તમને બતાવે છે. 8085 ઇઝ અ 14 પિન્સ. કેટલી પિન છે? 40 પિન્સ છે, જેના અલગ અલગ ગ્રુપની અંદર ડિવાઈડ કરવામાં આવેલી છે. કઈ કઈ પિન છે? તો RD ડેટાને રીડ કરવા માટે, WR ડેટાને રાઇટ કરવા માટે અને ઇનપુટ આઉટપુટ ને મેનેજ કરવા માટે આ બધા ટાઈપના પિન્સ નો યુઝ કરવામાં આવતો હોય છે. સ્ટેટસ પિન્સ S0 S1 સ્ટેટસ જાણવા માટે કે તમારું CPU શું કરી રહ્યું છે, કયા ટાઈપનું વર્કિંગ બતાવી રહ્યું છે. પિન ડાયાગ્રામ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ હાર્ડવેર કનેક્શન. હાર્ડવેર કનેક્શન માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પિન ડાયાગ્રામ અને હાર્ડવેરના ઓપરેશન પરફોર્મ કરવા માટે યુઝ થાય છે. ઓકે, કંટ્રોલ એન્ડ સ્ટેટસ સિગ્નલ્સ. કયા કયા ટાઈપના સિગ્નલ્સ છે? તો સૌથી પહેલું RD એક્ટિવ લો સિગ્નલ્સ યુઝ ટુ રીડ ડેટા ફ્રોમ મેમરી ઓર IO ડિવાઇસીસ. IO ડિવાઇસીસ ની અંદરથી અને મેમરી ની અંદરથી ડેટાને રીડ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. સેકન્ડ છે WR, જેને રાઇટ કહી શકાય. એક્ટિવ લો સિગ્નલ્સ, લો સિગ્નલ દ્વારા ડિફાઇન થાય છે. ડેટાને રાઇટ કરવા માટે મેમરીની અંદર યા તો IO ડિવાઇસીસ ની અંદરથી ડેટાને રાઇટ કરવા માટે યુઝ થાય છે. થર્ડ નંબર આવશે IOM, ઇનપુટ આઉટપુટ ઓર મેમરી, યુઝ ફોર ધ ડિસ્ટ્રીબ્યુશન બિટવીન ધ IO એન્ડ મેમરી ઓપરેશન્સ. મેમરીના ઓપરેશન્સ વચ્ચે, મેમરી વચ્ચે અને IO ડિવાઇસીસ વચ્ચે ડિસ્ટ્રીબ્યુશન ક્રિએટ કરવા માટે. IOM 0 હોય તો મેમરી ઓપરેશન પરફોર્મ થાય, IOM 1 હોય તો IO ઓપરેશન પરફોર્મ થાય. પછી આવશે S0 and S1, જેને સ્ટેટસ પિન કહી શકાય. This indicate a current machine cycle. તમારા કરંટ મશીન સાયકલ બતાવે છે કયા ટાઈપનું ઓપરેશન પરફોર્મ કરી રહ્યું છે. રીડ રાઇટ ઓપરેશન પર રાઇટ ઓપરેશન પરફોર્મ કરી રહ્યું છે કે રીડ ઓપરેશન પરફોર્મ કરી રહ્યું છે એ તમને બતાવવાનું કામ કરે છે S0 અને S1. આગળ આવશે ગ્રુપ ઓફ 8085 પિન્સ ડિવાઇડેડ ઇન્ટુ 6 ગ્રુપ. 6 ભાગની અંદર ડિવાઈડ થયેલું છે. એડ્રેસ બસ માટે A0 A15, A0 થી લઈને A15 સુધીની બસ. ડેટા બસ માટે D0 થી D7, કંટ્રોલ અને સ્ટેટસ માટે RD WR IOM S0 S1, પાવર સિગ્નલ માટે VCC અને GND, ક્લોક સિગ્નલ્સ માટે X1 X2 CLK અને આઉટ. પછી ઇન્ટરપ્ટ્સ અને DMA માટે NTR NT RS T7 7.5 RST 5.5 હોલ્ડ અને HLDA. રેસ્ટ અને સિરિયલ IO માટે રેસ્ટ ઇન, રેસ્ટ આઉટ, SID અને SOD. આ ટાઈપના અલગ અલગ ટાઈપના યુઝ કરવામાં આવતા હતા પિન્સનો. આ એનો પિન ડાયાગ્રામ છે. એક્ઝામ ની અંદર આ ડાયાગ્રામ ડ્રો કરશો તો જ 7 માંથી 7 માર્ક્સ મળશે. પિન ડાયાગ્રામ એક્ઝામ ની અંદર 4 માર્ક ની અંદર પણ આવી શકે છે અને 7 માર્ક ની અંદર પણ આવી શકે છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ જ ટાઈપનો તમને પિન ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. ઓકે, અને આ વસ્તુની તમને PDF પણ મળી જશે આઇકોન એન્જિનિયરિંગ ની ટ્યુટોરિયલ્સની એપ્લિકેશન ઉપરથી. ઓકે, આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 7. એક્સપ્લેન ધ આર્કિટેક્ચર ઓફ 8085 વિથ બ્લોક ડાયાગ્રામ. હવે 8085 નો બ્લોક ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, જેને આર્કિટેક્ચર પણ કહી શકાય 8085 નું. 8085 એ 8-bit માઇક્રોપ્રોસેસર મેડ બાય ધ ઇન્ટેલ. હવે 8085 શું છે? 8-bit નું માઇક્રોપ્રોસેસર છે કે જેને ઇન્ટેલ દ્વારા ક્રિએટ કરવામાં આવેલું છે. ઇટ કેન પ્રોસેસ 8-bit ઓફ ધ ડેટા એટ અ ટાઈમ. એક ટાઈમ ઉપર 8-bit જેટલા ડેટાને પ્રોસેસ કરી શકે છે. ઇટ ઇઝ 16-bit એડ્રેસ. કેટલું એડ્રેસ હોય છે? તો 16-bit જેટલું એડ્રેસ હોય છે. એન્ડ વર્ક ઓન +5 પાવર સપ્લાય. આટલો પાવર સપ્લાય કરી શકે છે. ઇટ કેન પરફોર્મ બેઝિક એરિથમેટિક એન્ડ લોજિક ઓપરેશન. તમારા કમ્પ્યુટર્સ ની અંદર અલગ અલગ ટાઈપનું કેલ્ક્યુલેશન કરવા માટે, મેથ્સ રિગાર્ડિંગ પરફોર્મન્સ પ્રોવાઈડ કરવા માટે યુઝ કરવામાં આવતો હોય છે 8085 માઇક્રોપ્રોસેસરનો, કે જે 8-bit પ્રોસેસર ધરાવે છે અને એના પાસે 16-bit નું એડ્રેસ હોય છે. ઇટ કન્ટેન ALU એરિથમેટિક લોજિકલ યુનિટ પ્રોવાઈડ કરે છે, રજિસ્ટર્સ પ્રોવાઈડ કરે છે, કંટ્રોલ યુનિટ પ્રોવાઈડ કરે છે અને બસના દ્વારા એક્ઝિક્યુટ કરવામાં આવતું માઇક્રોપ્રોસેસર છે.
યુઝ ટુ પ્રોસેસ એન્ડ કંટ્રોલ ડેટા ઇન સિમ્પલ સિસ્ટમ. ડેટાને અહીંયા પ્રોસેસ કરવા માટે અને કંટ્રોલ કરવા માટે યુઝ કરવામાં આવતું 8085 એટલે માઇક્રોપ્રોસેસર 8085 જે ઇન્ટેલ દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે. મેઇન પાર્ટ્સ કયા કયા છે? સૌથી પહેલું છે પાર્ટ એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટર શું છે? ઇટ ઇઝ 8 બીટ રજિસ્ટર. એક્યુમ્યુલેટરને શું કહી શકાય? 8 બીટ નું રજિસ્ટર કહી શકાય. સ્ટોર ધ ડેટા ફોર ધ એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન. તમારા કમ્પ્યુટર્સની અંદર તમારા કમ્પ્યુટર અંદર પરફોર્મ કરવામાં આવતા એરિથમેટિક અને લોજિકલ ટાઈપના ટાસ્કને પરફોર્મ કરવા માટે એક્યુમ્યુલેટરનો યુઝ થાય અને રિઝલ્ટને સ્ટોર કરવાનું કામ કરે છે. લાઈક મેં અહીંયા લખ્યું 2 + 3, મને આન્સર મળ્યો છે 5, તો 5 ને સ્ટોર કરવાનું કામ એક્યુમ્યુલેટર કરશે. ઓકે, આગળ આવે છે ALU, એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ જેને કહી શકાય. તમારા કમ્પ્યુટરની અંદર એડિશન, મલ્ટિપ્લિકેશન, સબટ્રેક્શન આ બધા ટાઈપના ટાસ્કને પરફોર્મ કરવા માટે યુઝ થાય છે. બીજા બધા લોજિકલ ઓપરેશન, આપણે લોજિકલ ઓપરેટર જોઈ ગયા હતા, એન્ડ ઓર નોટ, તો આ બધા ટાઈપના ટાસ્કને પરફોર્મ કરવા માટે એરિથમેટિક લોજિકલ યુનિટનો યુઝ કરવામાં આવતો હોય છે. ફ્લેગ રજિસ્ટર, સો રિઝલ્ટ સ્ટેટસ, તમને રિઝલ્ટ બતાવે છે કે ભાઈ તમારું સબટ્રેક્શન થઈ ગયા પછી, એડિશન થઈ ગયા પછી તમને આન્સર 0 મળે છે, કેરી મળે છે કે એનો નેગેટિવ આન્સર મળે છે, એ આપણે વેરીફાઈ કરી શકીએ છીએ. 5 ટાઈપના ફ્લેગ કન્ટેન કરે છે ફ્લેગ રજિસ્ટર: 0, કેરી, સાઇન, પેરિટી, અલક્ઝરી કેરી. પછી આવશે જનરલ પર્પસ રજિસ્ટર. જનરલ પર્પસ રજિસ્ટર એટલે કે એવા રજિસ્ટર કે જે જનરલ પર્પસ માટે ક્રિએટ કરવામાં આવેલા છે, સ્પેસિફિક ટાઈપના ટાસ્કને પરફોર્મ કરવા માટે ક્રિએટ કરવામાં આવેલા છે. જોઈ લઈએ 8 બીટ રજિસ્ટર કયા કયા છે. હવે સ્પેશિયલ ટાઈપના અને જનરલ પર્પસ ટાઈપના રજિસ્ટર એક જ, BCDEHL, આ જનરલ પર્પસ ટાઈપના રજિસ્ટર્સ છે. યુઝ ટુ સ્ટોર ટેમ્પરરી ડેટા. ડેટાને ટેમ્પરરી સ્ટોર કરવામાં આવે છે અને પેર સાથે એક્ઝિક્યુટ થાય છે. P અને C સાથે એક્ઝિક્યુટ થશે, T અને E સાથે એક્ઝિક્યુટ થશે, H અને L સાથે એક્ઝિક્યુટ થાય છે. ઓકે, પ્રોગ્રામ કાઉન્ટર. આગળ આવશે પ્રોગ્રામ કાઉન્ટર, જેને 16 બીટ નું રજિસ્ટર કહી શકાય, જે અહીંયા એડ્રેસને હોલ્ડ કરવાનું કામ કરે છે અને એક ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ ગયા પછીની નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવા માટે પ્રોગ્રામ કાઉન્ટરનો યુઝ થાય. સ્ટેક પોઇન્ટર 16 બીટ નું રજિસ્ટર છે. પોઈન્ટ ટુ ટોપ ઓફ સ્ટેક, ક્યાં મૂકવામાં આવેલું હોય છે? સ્ટેકની ટોપ ઓફ મેમરીની અંદર સ્ટોર કરવામાં આવેલું હોય છે. કંટ્રોલ યુનિટ, તમારા કમ્પ્યુટર્સની અંદર ફ્લો થતા ડેટાને કંટ્રોલ કરવા માટે યુઝ થાય. કંટ્રોલિંગ કરવાનું કામ કરે છે, કમ્પ્યુટરની અંદર ટ્રાફિકનું મેનેજમેન્ટ કરી આપે છે. એડ્રેસ બસ 16 બીટ નું એક માઇક્રોપ્રોસેસર છે જે કેરીઝ ધ એડ્રેસ ટુ મેમરી ઓર IO. અહીંયા એડ્રેસને કેરી કરવાનું કામ કરે છે, એટલે મતલબ કમ્પ્યુટરના એડ્રેસને અહીંયા કેરી કરવાનું કામ કરે છે, મેમરી એડ્રેસને હોલ્ડ કરવાનું કામ કરે છે અને મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસને મેનેજ કરવાનું કામ કરે છે. ડેટા બસ એક્ચ્યુઅલ ડેટાને કેરી કરવા માટે. હવે જે આ તમારા પાસે મેં તમને બધા જ સ્ટ્રક્ચર અહીંયા રિપ્રેઝન્ટ કર્યા, એ જ વસ્તુ મેં અહીંયા ડિફાઇન કરેલી છે. આ જ ટાઈપનું સ્ટ્રક્ચર તમને એક્ઝામ અંદર પણ ડ્રો કરવાનું છે, એકદમ જ ઈઝી છે, આવડી જશે. ઓકે, આગળ છે ફીચર્સ ઓફ 8085 માઇક્રોપ્રોસેસર. 8085 માઇક્રોપ્રોસેસર કયા કયા ટાઈપના ફીચર્સ પ્રોવાઈડ કરે છે? તો 8 બીટ નું માઇક્રોપ્રોસેસર છે. બેસિક ટાઈપનું એડિશન, મલ્ટિપ્લિકેશન, સબટ્રેક્શન આ બધા ટાઈપના એરિથમેટિક અને લોજિકલ ટાઈપના ટાસ્કને પરફોર્મ કરવા માટે યુઝ થાય છે. એરિથમેટિક લોજિકલ યુનિટ પ્રોવાઈડ કરે છે, એરિથમેટિક અને લોજિક ઓપરેશન પરફોર્મ કરી આપે છે. 64 KB મેમરીનું મેમરી એડ્રેસ એક્સેસ કરી શકે છે. ફાસ્ટ પ્રોસેસિંગ કરે છે ડેટાનું અને સુટેબલ ફોર ધ સ્મોલ સિસ્ટમ ઇન લર્નિંગ પર્પસીસ. સ્મોલ સિસ્ટમ સાથે વર્ક કરે છે અને લર્નિંગ પર્પસ માટે બેસ્ટ ટાઈપનું છે 8085 માઇક્રોપ્રોસેસરનું આર્કિટેક્ચર. ક્વેશ્ચન નંબર 8 છે, એક્સપ્લેન ધ ફ્લેગ રજિસ્ટર ઓફ 8085 વિથ ડાયાગ્રામ. ફ્લેગ રજિસ્ટર શું છે, શેના માટે યુઝ કરવામાં આવે છે તે? ફ્લેગ રજિસ્ટર ઇઝ a special 8-bit register in 8085. 8085 માઇક્રોપ્રોસેસરની અંદર યુઝ કરવામાં આવતું સ્પેશિયલ ટાઈપનું 8-bit રજિસ્ટર એટલે ફ્લેગ રજિસ્ટર. ઇટ શો ધ રિઝલ્ટ ઓન કન્ડિશન આફ્ટર ધ એરિથમેટિક ઓર લોજિક ઓપરેશન. એરિથમેટિક ટાસ્ક પરફોર્મ થઈ ગયા પછી, લોજિકલ ટાસ્ક પરફોર્મ થઈ ગયા પછી એનું રિઝલ્ટ સ્ટોર કરવાનું કામ, રિઝલ્ટ શો કરાવવાનું કામ કરે છે. ઇટ કન્ટેન 5 ફ્લેગ્સ, 5 ટાઈપના ફ્લેગ કન્ટેન કરે છે અને ધેટ આર આઈધર 1 ઓર 0. સેટ પણ હોઈ શકે, 0 મતલબ રીસેટ પણ હોઈ શકે, ડિપેન્ડિંગ ઓન ધ રિઝલ્ટ. એ વસ્તુ રિઝલ્ટ ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, ફ્લેગ રજિસ્ટર ઇઝ અ કાઇન્ડ ઓફ 8-bit રજિસ્ટર કમ્પેરિંગ 5 ફ્લેગ્સ ટુ ઇન્ડિકેટ ધ રિઝલ્ટ ફ્રોમ ધ એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન. લોજિકલ ઓપરેશન્સ અને એરિથમેટિકના ટાસ્ક પરફોર્મ થઈ ગયા પછીનું જે આઉટપુટ આવે છે, એ આઉટપુટને શો કરાવવાનું કામ ફ્લેગ રજિસ્ટર કરે છે. ફ્લેગ રજિસ્ટર ઇઝ સ્પેશિયલ પર્પસ રજિસ્ટર. બીજું શું કહી શકાય? સ્પેશિયલ પર્પસ રજિસ્ટર કહી શકાય. ડિપેન્ડિંગ અપોન ધ વેલ્યુ ઓફ ધ રિઝલ્ટ. રિઝલ્ટ ઉપર ડિપેન્ડ રહેલું છે કે ભાઈ એરિથમેટિક અને લોજિકલ ટાઈપનો ટાસ્ક રન થઈ ગયા પછી એના પરથી આઉટપુટ કેવું મળશે એ તમને ડિફાઇન કરી આપે છે. ઓકે, અહીંયા આટલા ટાઈપના રજિસ્ટર્સનો યુઝ કરવામાં આવતો હોય છે, S, Z, AC, P અને CY. અહીંયા આ જ રીતની તમને ફિગર ડ્રો કરવાની રહેશે એક્ઝામની અંદર. ફ્લેગ સૌથી પહેલું જોઈ લઈએ S. સાઇન ફ્લેગ જેને કહી શકાય, 7 બીટ નું હોય છે. ઇફ રિઝલ્ટ ઇઝ નેગેટિવ, જો તમારું રિઝલ્ટ નેગેટિવ હશે તો S = 1 અને પોઝિટિવ હશે તો S = 0. આ વસ્તુ યાદ રાખવાની.
બીજું Z 0 ફ્લેગ 6 બીટ ધરાવે છે. ઇફ રિઝલ્ટ ઇઝ 0, જો તમારું રિઝલ્ટ 0 થશે તો Z ઇક્વલ ટુ 1, અધરવાઇઝ Z ઇક્વલ ટુ 0. ઓકે, AC all auxiliary carry bit કેટલા હોય છે? 4. Set when there is carry from the bit 3 to 4 bit. ઓકે, જો તમારી પાસે આઉટપુટ 3 या તો 4 બીટ અંદર રિપ્રેઝન્ટ કરશે ત્યારે તમને અલગ અલગ ટાઈપનો ઓપરેશન્સ નો આન્સર પ્રોવાઈડ કરીને આપશે અને કેરી અહીંયા થઈ શકે છે. P આવશે પેરિટી ફ્લેગ 2 બીટની હોય છે. ઇફ રિઝલ્ટ ઇઝ ઇવન નંબર, જો તમારો રિઝલ્ટ અહીંયા ઇવન નંબરની અંદર હશે, ઇવન નંબર હશે તમારો રિઝલ્ટ, તો 1 is P equal to 1, જેને ઇવન પ્રાયોરિટી કહી શકાય. જો તમારી વેલ્યુ અહીંયા ઓડ ની અંદર આવે છે તો P equal to 0. સિવાય કેરી ફ્લેગ છે, બીટ 0 ધરાવે છે. Set to 1 if there is a carry out from the most significant bit during the addition or borrow the subtraction. જ્યારે આપણે સબટ્રેક્શન પાસેથી કોઈ પણ ટાઈપના ડેટા વેલ્યુને બોરો લઈએ અને એડિશન પરફોર્મ કરાવીએ ત્યારે એ એક બીટ જનરેટ કરી આપે છે. ઓકે, આગળ છે એપ્લિકેશન ઓફ ફ્લેગ રજિસ્ટર. ક્યાં યુઝ કરવામાં આવે છે? તો એમ્બેડેડ સિસ્ટમની અંદર. એમ્બેડેડ સિસ્ટમની અંદર મતલબ એવી સિસ્ટમની અંદર કે જે સિસ્ટમ દ્વારા આપણે આપણા કમ્પ્યુટરને કંટ્રોલ કરી શકતા હોય, કમ્પ્યુટરની અંદર કંટ્રોલિંગ ટાઈપના ટાસ્કને પરફોર્મ કરવા માટે એમ્બેડેડ સિસ્ટમનો યુઝ થાય. તો એમ્બેડેડ સિસ્ટમની અંદર યુઝ કરવામાં આવતું છે. બીજું એજ્યુકેશનની અંદર 8085 એ વાઇડલી ફાઉન્ડ એપ્લિકેશન ઓફ ટીચિંગ ઇન કોર્સ. તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની તમે જે અત્યારે જોઈ રહ્યા છો એપ્લિકેશન, એ એપ્લિકેશનની અંદર પણ ફ્લેગ રજિસ્ટર યુઝ થયેલું હશે. તો તમે અહીંયા ડાયરેક્ટલી એજ્યુકેશન મેળવી શકો છો, અલગ અલગ ટાઈપના વિડીયો જોઈ શકો છો, અલગ અલગ ટાઈપની પીડીએફ મેળવી શકો છો. એરિથમેટિક ઓપરેશન, એરિથમેટિક ટાઈપના ઓપરેશન પરફોર્મ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન બધા ટાસ્ક એક્ઝિક્યુટ કરી આપે છે. લોજિકલ ઓપરેશન, એન્ડ ઓર નોટ ને પરફોર્મ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. આપણે લોજિકલ ઓપરેટર જોઈ ગયા હતા ફર્સ્ટ સેમિસ્ટરની અંદર. ઓકે, અહીં એક્ઝામ્પલ છે. સપોઝ યુ એડ, માની લો કે તમે બે વેલ્યુને અહીંયા એડ કરવા માંગો છો, 240 પ્લસ 20, મને 260 આન્સર મળશે. સિન્સ 8085 is 8 bit મેક્સિમમ, હવે હંમેશા આઈપી એડ્રેસ યાદ કરવાનું. અહીંયા આઈપી એડ્રેસની લાસ્ટ રેન્જ હોય 255. ધ રિઝલ્ટ ઓવરફ્લો ધ કેરી અકર્સ. જો તમારું રિઝલ્ટ આનો ઉપર જાય છે, 255 ની ઉપર જાય છે, તો કેરી અકર થશે. ઓકે, સો કેરી ફ્લેગ ઇક્વલ ટુ 1 અને તમારી કેરી અહીંયા શું થશે? 1 થશે. પણ તમારું આઉટપુટ કેવું હોવું જોઈએ? 255 કરતા વધારે હોવું જોઈએ. Result after overflow is 4, so 0 flag equal to 0 and sign flag equal to 0. Okay, આ રીતના ડિફાઇન કરવામાં આવતું હોય છે. આગળનો ક્વેશ્ચન છે એક્સપ્લેન ધ રજિસ્ટર ઓર્ગેનાઇઝેશન ઓફ 8085 ડાયાગ્રામ. એક્સપ્લેન રજિસ્ટર ઓર્ગેનાઇઝેશન. રજિસ્ટરનું ઓર્ગેનાઇઝેશન કેવી રીતના કરવામાં આવેલું છે અને ડાયાગ્રામ દ્વારા સમજીએ. રજિસ્ટર આર ધ સ્મોલેસ્ટ મેમરી. રજિસ્ટર શું કહી શકાય? એક સ્મોલ ટાઈપની મેમરી છે જે સીપીયુ ની અંદર સ્ટોર કરવામાં આવેલી હોય છે. ઓકે, માઇક્રોપ્રોસેસર ની અંદર હોય છે. માઇક્રોપ્રોસેસર એક સીપીયુ જેવું જ છે. They are used to store data temporarily. તમારા ડેટાને અહીંયા ટેમ્પરરી સ્ટોર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. જ્યારે આપણે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ ત્યારે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા માટે ટેમ્પરરી ડેટાને સ્ટોર કરવા માટે રજિસ્ટર્સનો યુઝ કરવામાં આવતો હોય છે. 8085 is a server type of register with different functions. અલગ અલગ ટાઈપના રજિસ્ટર્સ પ્રોવાઈડ કરે છે 8085, જેના અલગ અલગ ટાઈપના ફંક્શન્સ છે. વિધાઉટ રજિસ્ટર, જો રજિસ્ટર ન હોય તો પ્રોસેસર વુડ બી સ્લો. તમારું પ્રોસેસર એકદમ સ્લો બની શકે છે. ઇટ વુડ હેવ ટુ એક્સેસ મેમરી એવરી ટાઈમ. અહીંયા તમારી કોઈ પણ ટાઈપની મેમરીને ગમે ત્યાં એલોકેટ કરી દે છે. ઓકે, આ બધી પ્રોબ્લેમ્સ આવી શકે છે જો રજિસ્ટર ન હોય તો. હવે એક્યુમ્યુલેટર કયા કયા છે? DDH, ફ્લેગ રજિસ્ટર છે CEL, સ્ટેક પોઇન્ટર અહીંયા હોય, પ્રોગ્રામ કાઉન્ટર, અહીંયા ડેટા બસ અને એડ્રેસ બસ. આ રીતના ડિફાઇન કરવાનો આખો ડાયાગ્રામ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ટાઇપ્સ ઓફ રજિસ્ટર ઇન 8085. 8085 ની અંદર કયા કયા ટાઈપના રજિસ્ટર્સ યુઝ થાય છે? સૌથી પહેલા આવશે એક્યુમ્યુલેટર, જેને એ રજિસ્ટર કહી શકાય. 8 બીટ નું રજિસ્ટર છે. સ્ટોર ધ ડેટા ફોર ધ ઓપરેશન એન્ડ ફાઇનલ રિઝલ્ટ ફ્રોમ ધ ALU. ડેટાને સ્ટોર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. અને એરિથમેટિક લોજિકલ ટાઈપના ટાસ્ક પરફોર્મ થઈ ગયા પછી એનું આઉટપુટ, એનું રિઝલ્ટ શો કરવા માટે એક્યુમ્યુલેટરનો યુઝ કરવામાં આવતો હોય છે. જનરલ પર્પસ રજિસ્ટર. હવે જનરલ પર્પસ રજિસ્ટર કયા કયા છે? તો B C D E H L. ઓકે, બધા અહીંયા પેર ની અંદર એક્ઝિક્યુટ થાય છે. સૌથી પહેલા BC, પછી DE, પછી HL. Okay, it can be used individually or in pins. અલગ અલગ ટાઈપની પિન ની અંદર યુઝ કરવામાં આવતો હોય છે. This pairs is also used to store the memory address. મેમરી એડ્રેસને સ્ટોર કરવા માટે જનરલ પર્પસ રજિસ્ટરનો યુઝ થાય. પ્રોગ્રામ કાઉન્ટર PC 16 બીટ નું રજિસ્ટર છે. એડ્રેસને હોલ્ડ કરવાનું કામ કરે છે અને નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. એક ઇન્સ્ટ્રક્શન અહીંયાથી એક્ઝિક્યુટ થઈ ગઈ, સેકન્ડ ઇન્સ્ટ્રક્શન ઉપર ડિરાઈવ થવા માટે યુઝ કરવામાં આવતું કાઉન્ટર એટલે પ્રોગ્રામ કાઉન્ટર, જેને PC દ્વારા ડિફાઇન કરી શકાય. પછી આવશે સ્ટેક પોઇન્ટર, SP દ્વારા ડિફાઇન થાય. 16 બીટ નું રજિસ્ટર છે. પોઇન્ટ ટુ ધ ટોપ ઓફ ધ સ્ટેક.
ટોપ ઓફ ધ સ્ટેકના ટોપમાં રહેલું છે, ટોપની અંદર સ્ટોર કરવામાં આવતું હોય છે, જે ડેટાને ટેમ્પરરી સ્ટોર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ફ્લેગ રજિસ્ટર 8 બીટનો રજિસ્ટર છે, બટ ઓન્લી 5 ફ્લેગ્સ આર યુઝ. અહીંયા ખાલી 5 જ ફ્લેગનો યુઝ કરવામાં આવતો હોય છે ફ્લેગ રજિસ્ટરની અંદર, જે 8 બીટનું રજિસ્ટર છે. શો ધ રિઝલ્ટ સ્ટેટસ. તમારા રજિસ્ટરનું સ્ટેટસ અહીંયા શો કરી આપે છે કે તમારું રિઝલ્ટ 0 છે, કેરી વાળું છે કે નેગેટિવ છે, એ આપણે ઇઝીલી વેરીફાઈ કરી શકીએ છીએ. આગળ છે એક્સપ્લેન ધ pins related to externally initiated signals. Pin related externally initiated signals નો મતલબ શું થાય? Externally initiated signals are the signals that come from outside of the microprocessor. હવે એવું સિગ્નલ છે કે જે માઇક્રોપ્રોસેસર ની બહાર યુઝ થાય છે, CPU નો આઉટસાઇડ યુઝ થાય છે. This pin help to external device to communicate and control the microprocessor. માઇક્રોપ્રોસેસર ની બહાર રહીને માઇક્રોપ્રોસેસર ને હેન્ડલ કરી શકે છે. વન ટાઈપ ઓફ એક પ્રોગ્રામ છે કે જે તમારા કમ્પ્યુટર્સ ની અંદર માઇક્રોપ્રોસેસર ને હેન્ડલિંગ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. શાના માટે યુઝ થાય છે? ઇન્ટરપ્ટ ધ પ્રોસેસર, પ્રોસેસરને ઇન્ટરપ્ટ કરવા માટે, રીસેટ ધ પ્રોસેસર, પ્રોસેસરને રીસેટિંગ કરવા માટે, રિક્વેસ્ટ કંટ્રોલ ઓફ બસ, બસ ઉપર કંટ્રોલ રાખવા માટે, રિક્વેસ્ટ કરવા માટે, પિન્સ રિલેટેડ એક્સટર્નલી ઇનિશિયેટ સિગ્નલ્સ ઇન 8085. હવે 8085 ની અંદર કયા કયા ટાઈપના સિગ્નલ્સનો યુઝ થાય છે? તો સૌથી પહેલું છે INTR, જેને ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ કહી શકાય, જેને ઇનપુટ ટાઈપ દ્વારા ડિફાઇન કરાય છે. યુઝ બાય એક્સટર્નલ ડિવાઇસ, કારણ કે માઇક્રોપ્રોસેસરમાં બહાર યુઝ થાય છે. ઓકે, તો કોના દ્વારા યુઝ કરવામાં આવે છે? એક્સટર્નલ ડિવાઇસ દ્વારા યુઝ કરવામાં આવે છે કે જે પ્રોસેસરને ઇન્ટરપ્ટ કરવા માટે યુઝ થાય. અહીંયા એક્ઝામ્પલ છે કીબોર્ડ સેન્ડ ધ સિગ્નલ ટુ પ્રોસેસર when the key is pressed. જ્યારે આપણે કી પ્રેસ કરશું ને ત્યારે શું થશે? કીબોર્ડ પોતાનું સિગ્નલ પ્રોસેસરને મોકલશે. ઓકે, આને શું કહેવાય? INTR, ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ કહી શકાય. INTA, જેને ઇન્ટરપ્ટ અનઅકનોલેજ કહી શકાય, આઉટપુટ ટાઈપ છે, સેન્ટ બાય ધ પ્રોસેસર ટુ સે યસ આઈ એમ રેડી ટુ હેન્ડલ ધેન ઇન્ટરપ્ટ. હવે ઇન્ટરપ્ટને હેન્ડલ કરવા માટે, ઇન્ટરપ્ટને અહીંયા પોતાની અંદર સ્ટોર કરવા માટે રેડી થવું એટલે INTA. INTA શું કહે છે? કે આઈ એમ રેડી, અમે કોઈ પણ ટાઈપના ઇન્ટરપ્ટને અહીંયા એક્સેપ્ટ કરવા માટે રેડી છીએ. આવા ટાઈપનો મેસેજ તમને INTA પ્રોવાઈડ કરે છે. પછી થર્ડ નંબર આવશે હોલ્ડ, જે ઇનપુટ ટાઈપ છે, સેન્ટ બાય ધ એક્સટર્નલ ડિવાઇસ ટુ ટેક ધ કંટ્રોલ ઓફ ધ બસ. બસને કંટ્રોલ કરવા માટે યુઝ થાય છે, એક એક્સટર્નલ ટાઈપનો ડિવાઇસીસ છે. પ્રોસેસર વિલ રિસ્પોન્સ આફ્ટર ફિનિશિંગ ઇટ કરંટ વર્ક. પ્રોસેસર શું કરશે? પોતાનું વર્ક ફિનિશ થઈ ગયા પછી રિસ્પોન્સ આપશે. HLDA, હોલ્ડ અકનોલેજ કહી શકાય, આઉટપુટ ટાઈપનો ટાઈપ છે, સેન્ટ બાય ધ પ્રોસેસર, પ્રોસેસર દ્વારા સેન્ડ કરવામાં આવે છે. જ્યારે હોલ્ડ એક્સેપ્ટ કરવામાં આવે ત્યારે, હોલ્ડ જ્યારે એક્સેપ્ટ થઈ ગયા પછી HLDA પ્રોસેસરનો યુઝ કરવામાં આવતો હોય છે, સેન્ડ કરવામાં આવતું હોય છે. ઇટ મીન્સ processor has supported using the bus is. એનો મતલબ શું થાય? પ્રોસેસર has stopped using bus. અહીંયા પ્રોસેસરને બસનો યુઝ કરવાનો સ્ટોપ કરી દેવું જોઈએ. આવી ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરવા માટે HLDA નો યુઝ કરવામાં આવતો હોય છે. પછી આવશે રેસ્ટ ઇન, જેને ઇનપુટ ટાઈપ કહી શકાય. when this pin is made low, જ્યારે તમારી પિન એકદમ લો ટાઈપથી ક્રિએટ કરવામાં આવેલી હોય ત્યારે પ્રોસેસરને રીસેટ કરવા માટે રીસેટ ઇન નામના ઇનપુટ ટાઈપનો યુઝ કરવામાં આવતો હોય છે. શું કરે છે? ઇટ ક્લિયર ધ પ્રોગ્રામ કાઉન્ટરને ક્લિયર કરે છે, રજિસ્ટરને ક્લિયર કરે છે અને રીસ્ટાર્ટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે પહેલાથી. આગળ છે એક્સપ્લેન ધ ફોલોઇંગ ટર્મ્સ રિલેટેડ ઇન ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુશન. ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુશનને અહીંયા પરફોર્મ કરવા માટે અલગ અલગ ટાઈપના તમારા પાસે આવા મુદ્દા મૂકેલા હશે. ટી સ્ટેટ કોને કહેવાય, મશીન સાયકલ કોને કહેવાય અને ઇન્સ્ટ્રક્શન સાયકલ કોને કહેવાય? એ તો આ રીતના પણ ક્વેશ્ચન આવી શકે છે. સૌથી પહેલા આપણે સમજી લઈએ ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શન ઇઝ અ કમાન્ડ ગિવ ટુ માઇક્રોપ્રોસેસર ટુ ડુ સમથિંગ. હવે હું તમને એવું કહું છું કે ભાઈ તમે આ પ્રોગ્રામ તૈયાર કરીને લાવજો, તો તમને ઇન્સ્ટ્રક્શન આપું છું. ઓકે, તો ઇન્સ્ટ્રક્શન શું કરે છે? ઇન્સ્ટ્રક્શન ઇઝ અ કમાન્ડ, એક વન ટાઈપ ઓફ એક કમાન્ડ છે, એક ઓર્ડર છે કે જે માઇક્રોપ્રોસેસરને આપણે આપીએ છીએ કોઈ પણ ટાઈપનો ટાસ્ક પરફોર્મ કરવા માટે. આપણે કમ્પ્યુટરની અંદર કેલ્ક્યુલેટરની અંદર 2+3 દબાવીએ છીએ તો આપણે કમ્પ્યુટરના કેલ્ક્યુલેટરનો કમાન્ડ આપીએ છીએ, તો એ કમાન્ડને શું કહી શકાય? ઇન્સ્ટ્રક્શન કહી શકાય. ઇટ ટેલ ધ માઇક્રોપ્રોસેસર વોટ ટુ ડુ. તમને શું બતાવે છે? કે માઇક્રોપ્રોસેસરને શું કરવું જોઈએ એ બતાવે છે. ટી સ્ટેટ, ટાઈમિંગ સ્ટેટ જેને કહી શકાય. ટી સ્ટેટ ઇઝ અ સ્મોલેસ્ટ યુનિટ ઓફ ટાઈમ. સ્મોલેસ્ટ યુનિટનો એક ટાઈમ છે કે જે CPU ની અંદર સ્ટોર કરેલો હોય છે. ધ વન ટી સ્ટેટ CPU પરફોર્મ ઓફ પાર્ટ ઓફ ધ ટાસ્ક. વન ટી સ્ટેટ, એક ટી સ્ટેટ હોય તો CPU પરફોર્મ પાર્ટ ઓફ ટાસ્ક. CPU શું કરી શકે છે? અહીંયા ટાસ્ક પરફોર્મ કરી શકે છે, લાઈક રીડિંગ અ બીટ ઓફ ધ ડેટા, રાઇટિંગ અ ડેટા, સેન્ડિંગ અ સિગ્નલ્સ. ઓકે, મલ્ટિપલ ટી સ્ટેટ આર નીડેડ ટુ કમ્પ્લીટ વન મશીન સાયકલ. તમને ટી સ્ટેટ શું પ્રોવાઈડ કરે છે? કમ્પ્લીટ વન મશીન સાયકલ્સને ડેટાને સ્ટોર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ટી સ્ટેટનો એક સિમ્પલ મતલબ યાદ રાખવાનો, ટાઈમિંગ સ્ટેટ કહેવાય કે જે સ્મોલ અમાઉન્ટ ઓફ ટાઈમ છે કે જે CPU ની અંદર સ્ટોર કરવામાં આવેલો હોય છે. ક્યારે ઉદ્ભવે? કે જ્યારે આપણે ડેટાને બીટમાં સેન્ડ કરતા હોય, રિસીવ કરતા હોય, રીડ કરતા હોય. ઓકે,
આગળ છે મશીન સાયકલ. મશીન સાયકલ ઇઝ અ ટાઈમ ટેકન બાય સીપીયુ. મશીન સાયકલ શું કહી શકાય? વન ટાઈપ ઓફ અ ટાઈમ ટેકન બાય સીપીયુ. સીપીયુ એ કોઈ પણ ટાઈપના ટાસ્કને પરફોર્મ કરવા માટે લાગતો સમય એટલે શું? મશીન સાયકલ. મશીન સાયકલ શું બતાવે છે? સીપીયુ ને ડેટાને રીડ કરવા માટે, ડેટાને રાઈટ કરવા માટે કેટલો સમય લાગે છે એ ડિફાઇન કરવા માટે મશીન સાયકલનો યુઝ કરવામાં આવતો હોય છે. કયા કયા ટાઈપના ઓપરેશન પરફોર્મ કરે છે? ફેચિંગ ડેટા ફ્રોમ મેમરી, મેમરીને ડેટાને ફેચ કરે છે. રાઇટિંગ ધ ડેટા ઇન મેમરી, મેમરીને ડેટાને રાઇટ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. રીડિંગ ફ્રોમ ધ ઇનપુટ, ઇનપુટ કરેલા ડેટાને રીડ કરવા માટે યુઝ કરવામાં આવતો હોય છે મશીન સાયકલનો. વન મશીન સાયકલ ઇઝ મેડ અપ ધ મલ્ટિપલ ટી સ્ટેટ. મલ્ટિપલ ટી સ્ટેટ ઉપરથી એક મશીન સાયકલ બને, યાદ રાખવાનું. A step in doing a task, for example, if making a tea a full job, then boiling water is a fast machine cycle. માની લો કે તમને ચા બનાવવી છે તો તમે શું કરશો? સૌથી પહેલા પાણીને બોઇલિંગ કરશો. તો આ સ્ટેપ નંબર 1 શું બતાવે છે? મશીન સાયકલ બતાવે છે. વન મશીન સાયકલ બતાવે છે. ઓકે, મલ્ટિપલ ટી સ્ટેટ ભેગા થાય તો શું બને? મશીન સાયકલ બને. મશીન સાયકલ એટલે કે સીપીયુ દ્વારા પરફોર્મ કરવામાં આવતા ટાસ્કને રન કરવા માટે ટોટલી સમય, ટોટલી ટાઈમને મશીન સાયકલ કહી શકાય. લાઈક સીપીયુ અહીંયા ડેટાને રીડ કરવા માટે, રાઈટ કરવા માટે 5 મિનિટ લે છે તો એની મશીન સાયકલ 5 મિનિટ જેટલી કહેવાય. ઇન્સ્ટ્રક્શન સાયકલ. આગળ છે ઇન્સ્ટ્રક્શન સાયકલ. શું છે? ઇન્સ્ટ્રક્શન સાયકલ ઇઝ અ કમ્પ્લીટ પ્રોસેસ ઓફ એક્ઝિક્યુટિંગ સિંગલ ઇન્સ્ટ્રક્શન. એક સિંગલ ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરવા માટે કમ્પ્લીટ પ્રોસેસ એટલે ઇન્સ્ટ્રક્શન સાયકલ. ઇન્સ્ટ્રક્શન સાયકલ શું કહી શકાય? કમ્પ્લીટ પ્રોસેસ કહી શકાય કે જે સિંગલ ઇન્સ્ટ્રક્શનને ઇઝીલી એક્ઝિક્યુટ કરી શકે છે. એના બે મેઇન પાર્ટ છે, ફેચ અને એક્ઝિક્યુટ. સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શનને ફેચ કરશે મેમરીની અંદરથી અને પછી એને એક્ઝિક્યુટ કરવા માટે, ઇન્સ્ટ્રક્શન મેળવવા માટે લઈ જશે કોઈ પણ ટાઈપના આઉટપુટ ડિવાઇસ સુધી. ઓન વન ઇન્સ્ટ્રક્શન સાયકલ में इंक्लूड मल्टीपल मशीन साइकिल. મલ્ટીપલ મશીન સાયકલ ભેગી થઈને એક ઇન્સ્ટ્રક્શન સાયકલ બને. ઓકે, the CPU is a cooking. માની લો કે CPU કંઈક બનાવી રહ્યું છે, then instruction cycle is full receipt. અને ફૂલ રિસિપ્ટ એની કોણ કહી શકાય? ઇન્સ્ટ્રક્શન સાયકલ કહી શકાય. લાઈક કોઈના મધર કંઈક કિચનમાં કંઈક બનાવી રહ્યા છે. ઓકે, તો એ બનાવી રહ્યા છે એ વસ્તુ શું છે? ઇન્સ્ટ્રક્શન સાયકલ છે. સીપીયુ શું કરી રહ્યું છે? પ્રોસેસિંગ કરી રહ્યું. મતલબ તમારા મધર અહીંયા કઈ ને કંઈક વસ્તુ બનાવી રહ્યા છે કોઈ રેસીપીની અંદર જોઈને. એ રેસીપીને શું કહેવાય? ઇન્સ્ટ્રક્શન સાયકલ કહેવાય. ઓકે, સીપીયુ ટાસ્ક અહીંયા પરફોર્મ કરી શકે છે આ રીતના. એની હાયરાર્કી આ રીતના ડ્રો કરવાની. ઇન્સ્ટ્રક્શન સાયકલ, પછી આવે મશીન સાયકલ, પછી આવે ટી સ્ટેટ. મલ્ટીપલ ટી સ્ટેટ ભેગા થાય તો મશીન સાયકલ બને. મલ્ટીપલ મશીન સાયકલ બનીને ઇન્સ્ટ્રક્શન સાયકલ બને. આ વસ્તુ યાદ રાખવાની. એક્ઝામ્પલ, લેટ્સ સે ધ સીપીયુ નીડ ટુ બી 2 8 નંબર્સ. માની લો કે સીપીયુ અહીંયા બે નંબરનું એડિશન કરવા માંગે છે તો ઇન્સ્ટ્રક્શન સાયકલ શું થશે? એડિશન ઇન્સ્ટ્રક્શનને હેન્ડલ કરશે. મશીન સાયકલ 1 ઇન્સ્ટ્રક્શનને ફેચ કરશે, મતલબ ડેટાને ફેચ કરશે પોતાની અંદર. પછી મશીન સાયકલ 2 શું કરશે? ડેટાને રીડ કરશે, મતલબ ફર્સ્ટ નંબરને રીડ કરશે. મશીન સાયકલ 3 રીડ સેકન્ડ નંબરને પણ અહીંયાથી રીડ કરશે. મશીન સાયકલ 4 પરફોર્મ એડિશન, પછી બંને બે વચ્ચેનું એડિશન કરાવશે. ઈચ મશીન સાયકલ નીડ ટુ બી ફ્યુ સ્ટેટ ટુ કમ્પ્લીટ. અને આ ટાઈપના ટાસ્કને પરફોર્મ કરવા માટે ટી સ્ટેટની જરૂર પડતી હોય છે જેને ટાઈમ સ્ટેટ કહી શકાય. ઓકે, એક્સપ્લેન ફેચ, ડીકોડ એન્ડ એક્ઝિક્યુટ ફેઝ. હવે ફેચ કોને કહેવામાં આવે છે, ડીકોડ કોને કહેવામાં આવે છે અને એક્ઝિક્યુટ ફેચ કોને કહેવામાં આવે છે? ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુશન અંદર આપણે એ સમજી લઈએ. ઇન કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટ્રક્શન સાયકલ ઇઝ ઓલ્સો નોન એઝ, શું કહી શકાય? ઇન્સ્ટ્રક્શન સાયકલને ફેચ, ડીકોડ એન્ડ એક્ઝિક્યુટ સાયકલ કહી શકાય, જે બેઝિક ટાઈપના ઓપરેશનને પરફોર્મ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે સીપીયુ દ્વારા. ધ ઇન્સ્ટ્રક્શન સાયકલ કન્સિસ્ટ ઓફ ધ several steps, each which perform the specific function in execution of instruction. ફેચ નું કામ કંઈક ઓર છે, ઇન્ટરપ્ટ નું કામ કંઈક ઓર છે, એક્ઝિક્યુશન નું કામ કંઈક ઓર છે અને ઇનડાયરેક્ટ નું કંઈક કામ ઓર છે. બધાનું કામ આપણે સમજી લઈએ. સૌથી પહેલો છે ફેચ ફેઝ. ફેચ અંદર શું કરવામાં આવે? ઇન્સ્ટ્રક્શનને મેમરીની અંદરથી ફેચ કરવામાં આવે. સ્ટેપ કયા કયા આવશે? સીપીયુ લૂક તો મેમરી એડ્રેસ. સૌથી પહેલા સીપીયુ અહીંયા પ્રોગ્રામ કાઉન્ટરની મદદથી મેમરી એડ્રેસને જોશે. ઇટ રીડ ધ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ ધ ધેટ એડ્રેસ, અને આપવામાં આવેલા એડ્રેસને અંદરથી ઇન્સ્ટ્રક્શન રીડ કરશે. એન્ડ ઇટ સ્ટોર ધ ઇન્સ્ટ્રક્શન ઇનસાઇડ ઇટસેલ્ફ, અને એ ઇન્સ્ટ્રક્શનને પોતાની અંદર સેવ કરશે. ઓકે, તો સીપીયુ સૌથી પહેલા મેમરી એડ્રેસ જોશે પ્રોગ્રામ કાઉન્ટરનો યુઝ કરીને. રીડ કરવામાં આવેલી ઇન્સ્ટ્રક્શન એડ્રેસની અંદર રીડ થશે અને સ્ટોર ધ ઇન્સ્ટ્રક્શન ઇનસાઇડ ઇટસેલ્ફ, અને સીપીયુ આ ઇન્સ્ટ્રક્શનને પોતાની અંદર સ્ટોર કરશે. એક્ઝામ્પલ આપેલું છે, યુ ઓપન ધ રિસિપ્ટ બુક એન્ડ રીડ ધ નેક્સ્ટ સ્ટેપ. માની લો કે તમે કોઈક રેસીપી બુક ઓપન કરેલી છે અને તમે નવા નેક્સ્ટ સ્ટેપ વાંચી રહ્યા છો, એને ફેચ કહી શકાય. ડીકોડ, સીપીયુ અન્ડરસ્ટેન્ડ વોટ ધ ઇન્સ્ટ્રક્શન મીન્સ, કઈ ઇન્સ્ટ્રક્શન નો શું મતલબ છે એ ડિફાઇન કરવા માટે ડીકોડ ફેઝનો યુઝ કરવામાં આવતો હોય છે. સ્ટેપ કયા કયા છે? સીપીયુ બ્રેક ધ ઇન્સ્ટ્રક્શન ઇન્ટુ 2 પાર્ટ્સ. અલગ અલગ ટાઈપના
પાર્ટ્સ અંદર ડિવાઈડ કરી દે છે તમારી ઇન્સ્ટ્રક્શન ને. ઇટ ફિગર આઉટ વોટ ઓપરેશન ટુ પરફોર્મ. તમારા કમ્પ્યુટર્સ ની અંદર કયા ટાઈપનું પરફોર્મન્સ કરવાનું છે. એડિશન કરવાનું છે, ડેટાને મૂવ કરવાના છે, ડેટાનું પ્રોસેસિંગ કરવાનું છે, શું પરફોર્મ કરવાનું છે તે જાણવા માટે ડીકોડ ફેઝનો યુઝ કરવામાં આવતો હોય છે. અહીંયા એક્ઝામ્પલ છે, યુ રીડ ધ ઇન્સ્ટ્રક્શન ઇન રેસિપી. માની લો કે તમે કોઈ પણ ટાઈપની ઇન્સ્ટ્રક્શન રેસિપી ની અંદરથી રીડ કરી રહ્યા છો, અન્ડરસ્ટેન્ડ કરો છો. ઓકે, જેમ કે પાણીને અહીંયા બોઇલ કરવું, પછી અંદર ચા નાખવી. ઓકે, આવી બધી વસ્તુ તમે લખી શકો છો ડીકોડ ફેઝ ની અંદર. પછી આવશે એક્ઝિક્યુટ ફેઝ. એક્ઝિક્યુટ ફેઝ શું કરવાનું કામ કરે છે? The CPU execute what the instruction says. હવે તમારી ઇન્સ્ટ્રક્શન ને અંદરથી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવા માટે એક્ઝિક્યુટ ફેઝ નો યુઝ કરવામાં આવતો હોય છે. એક્ઝિક્યુટ ફેઝ તમારા ડેટાની ઇનપુટ લેવામાં આવેલી ટેકનિક ઉપરથી ડેટાને રીડ કરીને ડેટાનું એક્ઝિક્યુશન પ્રોવાઈડ કરે છે. સ્ટેપ કયા કયા ઇન્ક્લુડેડ છે? તો CPU પરફોર્મ ધ એક્શન, નંબરને એડિશન કરાવવું, ડેટાને મૂવ કરાવવું, આવી બધી વસ્તુ એક્ઝિક્યુટ ફેઝ ની અંદર આવશે. ધ રિઝલ્ટ મે બી સ્ટોર્ડ ઇન મેમરી. તમારું બે વેલ્યુ વચ્ચે એડિશન થઈ ગયું, પછી એનું રિઝલ્ટ સ્ટોર કરાવવા માટે એક્ઝિક્યુટ ફેઝ ના મદદથી આપણે કરતા હોઈએ છીએ. અને પછી નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન તરફ જવાનું પણ કામ એક્ઝિક્યુટ ફેઝ નું છે. યુ એકચ્યુઅલી ડુ વોટ ધ રેસિપી સેઝ, લાઈક બોઇલિંગ વોટર. તમને ખબર પડી કે ભાઈ બોઇલિંગ ઓફ વોટર કેવી રીતના કરવાનું છે તેમ. ઓકે, આને કહેવાય એક્ઝિક્યુટ ફેઝ. પછી છે સ્ટોર રિઝલ્ટ. હવે માની લો કે તમારી પ્રોસેસિંગ થઈ ગઈ, 2+3 થઈ ગયું, પછી આનું જે રિઝલ્ટ આવશે એ રિઝલ્ટને ક્યાંક ને ક્યાંક સ્ટોર કરવું પડશે ને. એને સ્ટોર રિઝલ્ટ કહી શકાય. ઇન સમ CPU the result on the instruction are stored during a separate cycle. અલગ અલગ ટાઈપની સાયકલ્સ નો યુઝ કરીને, એક્ઝિક્યુટ સાયકલ નો યુઝ કરીને આપણે રિઝલ્ટને સ્ટોર કરાવી શકીએ છીએ. એને સ્ટોર રિઝલ્ટ સાયકલ કહેવાય. તો સ્ટાર્ટ ઉપરથી સૌથી પહેલા શું કરવામાં આવે? ફેચ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન પહેલા કોઈ પણ ટાઈપની ફેચ સાયકલ એક્ઝિક્યુટ થાય. પછી તમારો ડેટાનું પ્રોસેસિંગ થવા માટે એક્ઝિક્યુટ ઇન્સ્ટ્રક્શન ની અંદર જશે, એક્ઝિક્યુટ થશે અને છેલ્લા એનો રિઝલ્ટ પ્રોવાઈડ થશે. ઓકે, એના માટેનો ફ્લો ચાર્ટ પણ અહીંયા ડ્રો કરેલો છે. ઇન્ટરપ્ટ ક્યાં ઇન્ક્લુડ થાય, એક્ઝિક્યુટ ક્યાં થાય, ફેચ ક્યાં થાય, ઇન્સ્ટ્રક્શન ને ક્યાંથી ફેચ કરવામાં આવે, ઇન્ટરપ્ટ કેવી રીતના એક્ઝિક્યુટ થાય, આ બધી જ વસ્તુની આપણે ફ્લો ચાર્ટ આપણે ઈઝીલી ડાયરેક્ટલી ડ્રો કરી શકીએ છીએ. ઓકે, પછી અંદર અહીંયા જેટલી બી વસ્તુ આપેલી છે કે આઈસીસી શું છે, સેટઅપ ઇન્ટરપ્ટ શું છે, ઓપી કોડ શું છે, રીડ એડ્રેસ શું છે, આ બધી વસ્તુને સમજી લઈએ. આઈસીસી જેને ઇન્સ્ટ્રક્શન સાયકલ કોડ કહી શકાય, આઈસીસી 00 ફેચ સાયકલ. કારણ કે કોઈ પણ ટાઈપના ડેટાનું સૌથી પહેલા ફેચ કરવામાં આવે, ડેટાને ફેચ કરવામાં આવતા હોય છે સૌથી પહેલા. તો ફેચ સાયકલની નંબર કયો થશે? 00. આઈસીસી 01 થાય તો ઇનડાયરેક્ટ સાયકલ કહેવાય. ઇફેક્ટિવ એડ્રેસ ઇઝ રીડ. તમારું અહીંયા એડ્રેસને રીડ કરવામાં આવે. આઈસીસી 10 જો 10 થાય તો સાયકલને એક્ઝિક્યુટ કરવામાં આવે. અને આઈસીસી 11 થાય તો ઇન્ટરપ્ટ સાયકલ એક્ઝિક્યુટ થાય. અહીંયા તમારા ઇન્ટરપ્ટ્સને હેન્ડલ કરવામાં આવે અને ચેક કરવામાં આવે. ફેચ કોડ અહીંયા ઇન્સ્ટ્રક્શનને ફેચ કરવાનું કામ કરે છે, ઇન્સ્ટ્રક્શનને ગેટ કરવાનું કામ કરે છે. એનું એક્ઝામ્પલ છે રીડ રેસિપી સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, પછી આવશે ડીકોડ, અન્ડરસ્ટેન્ડ ઇટ. તમે જે ઇન્સ્ટ્રક્શન અત્યારે રીડ કરી રહ્યા છો એને અન્ડરસ્ટેન્ડ કરવું એટલે ડીકોડિંગ કરવું. અન્ડરસ્ટેન્ડ વોટ ટુ ડુ, કેવી રીતના કયા ટાસ્ક પરફોર્મ કરવો તે સમજવું એટલે ડીકોડ. એક્ઝિક્યુટ ડઝ ઓલ ધ વર્ક. તમારો વર્ક અહીંયા પરફોર્મ કરવું, મતલબ તમને બોઇલ કેવી રીતના કરવાનું છે વોટરને એ સમજવું. ઓકે, તમને ખબર પડી ગઈ પાણીને કેવી રીતના ગરમ કરવાનું છે. પછી પાણીને આપણે શું કરીશું? ગરમ કરવા મૂકશું તો એને એક્ઝિક્યુટ કરીએ છીએ, તો એને એક્ઝિક્યુટ ટાસ્ક કહી શકાય. સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શનને ફેચ કરવામાં આવે, ડીકોડ કરવામાં આવે અને છેલ્લા એને પરફોર્મ કરવામાં આવે, એક્ઝિક્યુટ કરવામાં આવે. ચલો આગળ ક્વેશ્ચન નંબર 13 છે. ડિસ્ક્રાઇબ 8085 જનરલ પર્પસ રજિસ્ટર. જનરલ પર્પસ રજિસ્ટર એટલે કે સ્પેશિયલ ટાઈપના રજિસ્ટર જેનો યુઝ કરીને આપણે સ્પેશિયલ ટાઈપના ટાસ્કને, સ્પેસિફિક ટાઈપના ટાસ્કને આપણા કમ્પ્યુટરની અંદર પરફોર્મ કરી શકીએ છીએ. જનરલ પર્પસ રજિસ્ટર એટલે કે એવા રજિસ્ટર્સ કે જેનો યુઝ ખાલી જનરલ પર્પસ માટે કરવામાં આવતો હોય, સ્પેસિફિક ટાસ્ક માટે રન કરવામાં આવતા હોય. ઓકે, these are the small memory units inside the 8085 microprocessor. શું કહી શકાય જનરલ પર્પસ રજિસ્ટરને? સ્મોલ ટાઈપની મેમરી કહી શકાય કે 8085 માઇક્રોપ્રોસેસરની અંદર સ્ટોર થાય છે. they are used to store the data. તમારા ડેટાને ટેમ્પરરી સ્ટોર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ડેટાને ટેમ્પરરી સ્ટોર કરવાની ફેસિલિટી તમને જનરલ પર્પસ રજિસ્ટર પ્રોવાઈડ કરે છે, જેનો યુઝ કરીને આપણા કમ્પ્યુટરની અંદર જ્યારે પ્રોગ્રામ એક્ઝિક્યુટ થતો હોય ત્યારે ડેટાને ટેમ્પરરી સ્ટોર કરી શકીએ છીએ. 8085 is a 6 જનરલ પર્પસ રજિસ્ટર્સ. કયા કયા જનરલ પર્પસ રજિસ્ટર્સ છે? તો બી, સી, ડી, ઈ, એચ, એલ. બધી જ વસ્તુને પેરમાં એક્ઝિક્યુટ કરવામાં આવે છે. અને ઈચ એન્ડ એવરી રજિસ્ટર પાસે 8 બિટ્સ હોય. બી ના પાસે 8 બીટ, સી ના પાસે 8 બીટ, ડી ના પાસે 8 બીટ, ઈ ના પાસે 8 બીટ. આ રીતના એક્ઝિક્યુટ કરવામાં આવે છે અને પેર દ્વારા એક્ઝિક્યુટ થાય. બીસી પછી ડીઈ પછી એચએલ. ઓકે,
આ રીતના એક્ઝિક્યુટ કરવામાં આવતા હોય છે જનરલ પર્પસ રજિસ્ટરને. ઓકે, રજિસ્ટરની સૌથી પહેલા આપણે મતલબ સમજી લઈએ, એની સાઇઝ કેટલી છે અને ક્યાં યુઝ થાય છે. સૌથી પહેલા બી નામનું સ્પેશિયલ ટાઈપનું પર્પસ રજિસ્ટર 8 બીટ સાઇઝ રોકે છે, ડેટાને ટેમ્પરરી સ્ટોર કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. સી નામનું રજિસ્ટર 8 બીટ સાઇઝ રોકે છે, ટેમ્પરરી ડેટાને સ્ટોર કરી શકે છે. ડી નામનું રજિસ્ટર 8 બીટ સાઇઝ લે છે, ટેમ્પરરી ડેટાને સ્ટોર કરી શકે છે. ઈ નામનું રજિસ્ટર 8 બીટ ડેટા લે છે અને ડેટાને ટેમ્પરરી સ્ટોર કરી શકે છે. એચ નામનું રજિસ્ટર 8 બીટ ડેટા લે છે, ટેમ્પરરી ડેટા મેમરી એડ્રેસ, ટેમ્પરરી ડેટાને સ્ટોર કરે છે અને મેમરી એડ્રેસ કન્ટેન કરે છે. એલ નામનું જનરલ પર્પસ રજિસ્ટર 8 બીટ લે છે, ટેમ્પરરી ડેટા અને મેમરી એડ્રેસ પ્રોવાઈડ કરે છે. તો ઓલમોસ્ટ જનરલ પર્પસ રજિસ્ટરનું કામ શું? તો ડેટાને ટેમ્પરરી સ્ટોર કરાવવું. ઓકે, આટલે સુધી રાખીએ છીએ. નવા પાર્ટમાં આપણે નવા ક્વેશ્ચન આઈડેન્ટિફાઈ કરીશું. ઓકે.